નમસ્કાર. શું કરીએ તો સદાય સાજા રહીए इस प्रवचन श्रृंखला के अंतर्गत फेसबुक लाइव प्रोग्राम में जुड़े हुए तमाम दर्शक मित्रों को मेरा प्रणाम, नमस्कार। सौराष्ट्र मेडिकल एंड एजुकेशनल चैरिटेबल ट्रस्ट प्रोजेक्ट लाइव द्वारा आयोजित शू करिए तो सदाय साजा रहिए इस प्रवचन श्रृंखला के अंतर्गत आज हमारे बीच सौराष्ट्र के बहुत ही जाने माने डॉक्टर कृतार्थ कांजिया जी हमारे साथ जुड़े हुए हैं। सर, आपका स्वागत है कि आप आज के कार्यक्रम में हमारे बीच उपस्थित हैं। आज का विषय हेल्थ अनमास्क्ड, विनिंग अगेंस्ट इन्फेक्शंस। इन्फेक्शन से कैसे हम उस पर विजय प्राप्त कर सकते हैं, कैसे उसको दूर कर सकते हैं, इस विषय पर गहराई से जानकारी देने के लिए हमारे बीच उपस्थित हैं डॉक्टर कृतार्थ। इससे पहले मैं उनका परिचय दूं कि डॉक्टर कृतार्थ जो डीएनबी, एफएनबी, इन्फेक्शन डिजीज और ताव और गंभीर इन्फेक्शन के ये एक्सपर्ट हैं। सौराष्ट्र के ये एकमात्र ऐसे डॉक्टर हैं जो इन्फेक्शन के एक्सपर्ट, जो उनके निष्णात माने जाते हैं। इन्होंने 6 वर्ष तक मुंबई में हिंदुजा हॉस्पिटल के साथ काम किया, अपनी सेवाएं दी। वर्तमान में अभी स्टर्लिंग हॉस्पिटल राजकोट के साथ जुड़कर अपनी सेवाएं प्रदान कर रहे हैं। सर के पास बहुत ही अपने विषय का गहरा ज्ञान है, तो मैं चाहूँगा कि आप सभी को इनके ज्ञान का लाभ मिले। तो मैं अनुरोध करूँगा डॉक्टर कृतार्थ सर को कि आज के विषय के अनुरूप वो अपने विचार प्रस्तुत करें। डॉक्टर कृतार्थ सर। थैंक यू मिश्रा जी, थैंक्स फॉर काइंड इंट्रोडक्शन। थैंक यू सर। और पहले तो मैं सब दर्शकों को थैंक यू बोलना चाहूँगा, और जो खास प्रोजेक्ट लाइफ है जिसने ये लेक्चर सीरीज अरेंज किया है उसको मैं थैंक यू बोलना चाहूँगा। તો આજે આપણો જે ટોપિક છે હેલ્થ અનમાસ્ક્ડ અને વિનિંગ અગેન્સ્ટ ઇન્ફેક્શન, એના વિશે થોડીક વાત કરશું. તો પહેલા હેલ્થ વિશે વાત કરીએ તો હેલ્થ એટલે શું? આપણને બધાને ખ્યાલ છે કે હેલ્થના ઘણા બધા પેરામીટર હોય છે, જેમ કે ફિઝિકલ હેલ્થ એટલે કે આપણું શારીરિક સ્વાસ્થ્ય. બીજી વાત આવે છે મેન્ટલ હેલ્થ એટલે કે આપણું માનસિક સ્વાસ્થ્ય. આજે આપણે જોઈએ છીએ કે ઘણી બધી માનસિક બીમારીઓ વધતી જાય છે, સ્કિઝોફ્રેનિયા છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે. ધીસ ઓલ આર એ પાર્ટ ઓફ મેન્ટલ હેલ્થ. અને ત્રીજી વાત કરીએ તો સોશિયલ હેલ્થ, કે આપણા આપણા આસપાસના રિલેટિવ્સ છે, નેબર્સ છે, સોસાયટી છે, એની હારે રિલેશન્સ કેવા છે, ધેટ ઇઝ અવર સોશિયલ હેલ્થ. તો આ ત્રણ હેલ્થમાંથી આજે આપણે વાત કરવાના છીએ ફિઝિકલ હેલ્થની. અને તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો ઇન્ફેક્શનની, કે આ ઇન્ફેક્શન શું છે, કઈ રીતે થાય છે, શું શું તકલીફ થાય છે, અને આપણે આ ઇન્ફેક્શનથી બચવું હોય તો આપણે શું કરવું જોઈએ. આપણો જે ટોપિક છે કે વિનિંગ અગેન્સ્ટ ધ ઇન્ફેક્શન, તો જે આ ઇન્ફેક્શન નામનો આપણો શત્રુ છે એ આપણી હેલ્થ ઉપર વારંવાર પ્રહાર કરે છે. જ્યારે આપણે નાના હોઈએ અને ધીમે ધીમે મોટા થઈએ તો નાનપણથી અત્યાર સુધીમાં આપણે ઘણી બધી વાર ઇન્ફેક્શનનો સામનો કરવો પડતો હોય છે. નાના બાળકોની વાત કરીએ તો શરદી છે, ઉધરસ છે, તાવ છે, એ વારંવાર થાય છે. થોડાક મોટા ઉંમરના વ્યક્તિની વાત કરીએ, એડલ્ટની વાત કરીએ તો ડેન્ગ્યુ છે, મલેરિયા, ટાઇફોઇડ, ચિકનગુનિયા, કોરોના, આ બધા ઇન્ફેક્શન છે કે જે આપણે દર વર્ષે ડગલે ને પગલે સામનો કરવો પડે છે. અને થોડીક મોટી ઉંમરની વાત કરીએ, જે વૃદ્ધો છે એમને આપણે સાંભળ્યું હશે કે વારંવાર યુરિનમાં ઇન્ફેક્શન થાય છે, ન્યુમોનિયા થાય છે, સેપ્સિસ જેવો જીવલેણ ઇન્ફેક્શન થાય છે. ઘણીવાર લોકોને ઇન્ફેક્શનના હિસાબે આઈસીયુમાં એડમિટ કરવા પડે છે, કે જે ઘણીવાર જીવલેણ બને છે. તો આપણે નાનપણથી અત્યાર સુધી જોઈએ તો જેટલી વાર આપણે બીમાર પડીએ છીએ એમાં ઇન્ફેક્શન એ મોસ્ટ કોમન બીમાર પડવાનું રીઝન હોય છે. હું તો ત્યાં સુધી કહીશ કે આપણે દર વર્ષે જોઈએ તો આપણે જિંદગીમાં દર વર્ષે નાના મોટા ઇન્ફેક્શન આપણને લાગતા હોય છે. ફોર એક્ઝામ્પલ શરદી, ઉધરસ, ફ્લૂ, કોરોના, આ બધું આપણે દર વર્ષે ફેસ કરીએ છીએ.
તો આટલું બધું ઇન્ફેક્શન પ્રિવેલન્ટ છે, તો આપણે બધાને તેના વિશે ખબર હોવી જોઈએ કે આ ઇન્ફેક્શન સામે લડવું કઈ રીતે. જો આપણે આપણા શત્રુ સામે લડવું હોય તો કઈ રીતે લડી શકીએ, કે જો આપણને એના વિશે ખબર હોય તો. તો આ ઇન્ફેક્શન સામે ફાઇટ કરવાનો જે રસ્તો છે કે આપણે ઇન્ફેક્શન વિશે જાણીએ, અને જો આપણને કાંઈ ઇન્ફેક્શનના લક્ષણો જણાય તો તુરંત જ આપણે વ્યવસ્થિત ડોક્ટરની હેલ્પ લઈએ. તો ચાલો આપણે આજે જાણીએ ઇન્ફેક્શન વિશે. ને આપણે જે ઇન્ફેક્શન વિશે જાણીએ એના પહેલા આપણે જાણીએ કે હુ ઇઝ એ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ, કે આ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કોણ હોય છે. આપણે બધાએ સાંભળ્યું છે કે ન્યુરોલોજિસ્ટ એટલે મગજના ડોક્ટર, કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદયના ડોક્ટર, પલ્મોનોલોજિસ્ટ એટલે ફેફસાના ડોક્ટર. પણ શું આપણને ખ્યાલ છે કે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પણ હોય છે કે જે આ બધા ક્રોનિક, ક્રિટિકલ અને કોમ્પ્લિકેટેડ ઇન્ફેક્શન્સ હોય તેને ટ્રીટ કરવામાં એક્સપર્ટ હોય છે. અને એ પણ એક સુપર સ્પેશિયાલિસ્ટ એટલે કે જે એમડી મેડિસિન હોય તેના પછી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય છે કે જે આ બધા ઇન્ફેક્શનને ટ્રીટ કરે છે. તો મિત્રો, આ જે ઇન્ફેક્શન છે એના વિશે આપણે જાણવું આટલું બધું કેમ જરૂરી છે. વિશ્વમાં જે મૃત્યુ થાય છે એ મૃત્યુની આપણે વાત કરીએ તો આ આપણો જે ગ્રાફ છે તે બતાવે છે કે આખા વિશ્વમાં જે મૃત્યુ થાય છે એમાંથી મોટા ભાગના મૃત્યુ હૃદયની બીમારી અને ઇન્ફેક્શનને હિસાબે થાય છે. અરાઉન્ડ 22% એટલે કે 22% મૃત્યુ એક અથવા બીજા પ્રકારે ઇન્ફેક્શનને હિસાબે થાય છે. અને તેમાં પણ જો આપણે ઇન્ડિયાની વાત કરીએ કે ભારતમાં જે ઇન્ફેક્શનને હિસાબે મૃત્યુ થાય છે તેના કોમન કારણો છે એમાં ડેન્ગ્યુ, મલેરિયા, કમળો, ઝેરી કમળો, મિઝલ્સ, મેનિન્જાઇટિસ એટલે કે મગજનો તાવ છે, ટીબી છે. આ બધા ઇન્ફેક્શન્સ છે જે ભારતમાં થતા ઇન્ફેક્શનથી થતા મૃત્યુના મોસ્ટ કોમન કારણો બને છે. તો જ્યારે આ ઇન્ફેક્શન છે તે આપણી લાઈફને આટલી બધી રીતે અફેક્ટ કરતો હોય તો આપણે તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો મેઇન ટોપિક પર આવીએ કે વોટ ઇઝ એન ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એટલે શું? તો જ્યારે કોઈ પણ જર્મ્સ છે, જર્મ્સ એટલે કે બેક્ટેરિયા છે, વાયરસ છે, જેને આપણે સાદી ભાષામાં જંતુ કહીએ છીએ, એ જંતુ હોય એ આપણા શરીરમાં પ્રવેશે છે. શ્વાસથી પ્રવેશે, સ્કિનથી પ્રવેશે, કોઈ પણ રીતે આ બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરમાં પ્રવેશે છે અને ત્યારે આપણે તેને ઇન્ફેક્શન લાગ્યું એમ કહીએ છીએ. હવે આપણા શરીરમાં ઇમ્યુનિટી એટલે કે જે રોગપ્રતિકારક શક્તિ છે તે બધાના શરીરમાં હોય છે. અને જો આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો આપણું જે શરીર છે તે આ ઇન્ફેક્શનને કંટ્રોલ કરી લે છે. પણ જો આપણી ઇમ્યુનિટી ડાઉન હોય તો આ ઇન્ફેક્શન છે એ એના લક્ષણો કરે છે. જે સામાન્ય લક્ષણો છે ઇન્ફેક્શનના તે શું છે? જેમ કે તાવ આવવો, નબળાઈ લાગવી, ગળામાં દુખાવો થવો, કળતર થવી, માથામાં દુખાવો થવો, આ કોઈ પણ ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણો છે. પછી જો આ ઇન્ફેક્શન વધે તો ઇન્ફેક્શન કઈ જાતનું છે અને શરીરમાં કઈ જગ્યાએ છે તેના ઉપરથી આગળ લક્ષણો જોવા મળે છે. તો ચાલો જાણીએ કે આ ઇન્ફેક્શનના પ્રકાર કયા કયા હોય છે, ઇન્ફેક્શન કેટલી જાતના હોય છે. તો સૌથી પહેલું છે વાયરલ ઇન્ફેક્શન. જે મોસ્ટ કોમન ઇન્ફેક્શન આપણને કહેવાય તે વાયરલ ઇન્ફેક્શન હોય છે. આપણે અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને આપણને બધાને શરદી, ઉધરસ આ બધું થતું હોય છે. તો આ મોસ્ટલી વાયરલ ઇન્ફેક્શનને હિસાબે થતું હોય છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ડૉક્ટર આપણને કહે છે કે ભાઈ તમને વાયરલ ઇન્ફેક્શન લાગ્યું છે, વાયરલ ફીવર છે, 4-5 દિવસ આરામ કરો તાવ મટી જશે. તો ધીસ ઇઝ અ વાયરલ ઇન્ફેક્શન. બીજું છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન. એટલે કે જે બેક્ટેરિયા હોય તે આપણા શરીરમાં પ્રવેશે અને જે જગ્યાએ ચેપ લાગ્યો હોય એ જગ્યાએ ઇન્ફેક્શન કરે. જેમ કે ન્યુમોનિયા છે, યુરિન ઇન્ફેક્શન છે, આ બધા બેક્ટેરિયાથી થાય છે. ત્રીજી વાત છે ફંગલ ઇન્ફેક્શન, કે જે ફૂગથી થાય છે. અને ચોથો પ્રકાર છે તે એટલે પેરાસાઇટિક ઇન્ફેક્શન, કે જે પેરાસાઇટ એટલે કે કૃમિથી થાય છે. તો સૌથી પહેલા આપણે વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શન ક્યાં ક્યાં હોઈ શકે.
તો વાયરલ ઇન્ફેક્શન્સ છે. કોમન વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. આજથી મહિના પહેલા આપણે ઘણા બધા પેશન્ટ જોયેલા છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી હેરાન થયા હોય અને અત્યારે પણ તેની અસર ચાલુ છે. અમુક લોકોને હજી સાંધા દુખે છે, જોઈન્ટ પેઇન થાય છે, ભૂખ ઓછી લાગે છે. તો આ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ કોમન વાયરલ ઇન્ફેક્શન્સ છે. આ બે વાયરલ ઇન્ફેક્શન છે તે મચ્છરથી થાય છે. એટલે કે જ્યારે આપણને મચ્છર કરડે તેમાંથી જે વાયરસ હોય ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાના તે આપણા શરીરમાં પ્રવેશે છે અને પછી આ વાયરસ આપણા લોહીમાં પ્રવેશી અને ડેમેજ કરે છે. જેમાં આપણને તાવ આવે છે, ઠંડી લાગે છે, જોઈન્ટ પેઇન થાય છે, માથામાં દુખાવો થાય છે, કમરમાં દુખાવો થાય છે. અને જો એની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો ઘણીવાર આપણે ક્રિટિકલ સિચ્યુએશન પણ આવી શકે છે. બીજા વાયરસ જોઈએ તો કોરોના અને સ્વાઇન ફ્લૂ. આપણે બધાએ કોવિડની મહામારી જોયેલી છે, સ્વાઇન ફ્લૂની મહામારી પણ જોયેલી છે. તો આ બે વાયરલ ઇન્ફેક્શન છે કે જે શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે અને પછી જે આપણા ફેફસા છે, જે લંગ કહેવાય, તેમાં ન્યુમોનિયા કરે છે, ધીમે ધીમે ડેમેજ કરે છે. અન્ય વાયરસ જોઈએ તો એચઆઈવી, કે જે એડ્સ તરીકે પણ ઓળખાય છે. આ એચઆઈવી નામનો વાયરસ કે જે આપણે સેક્સ અથવા બ્લડથી શરીરમાં પ્રવેશે છે અને એચઆઈવી ઇન્ફેક્શન કરે છે. જો સમયસર એચઆઈવીની સારવાર ન થાય તો સમય જતાં એ એડ્સનું સ્વરૂપ ધારણ કરે છે અને વ્યક્તિની ઇમ્યુનિટીને સાવ ડાઉન કરી નાખે છે. આ ઉપરાંત હર્પીસ, કે જેને કખવા પણ કહેવાય છે, એ હર્પીસ ઇન્ફેક્શન છે તે ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિ છે એમને થાય છે. સ્કિન ઉપર લીઝન્સ થાય છે, હર્પીસના બળતરા થાય છે, બહુ પેઇનફુલ હોય છે. દેટ ઇઝ ઓલ્સો એ વાયરલ ઇન્ફેક્શન. હિપેટાઇટિસ, સાદો કમળો, ઝેરી કમળો, એ આપણે ઘણીવાર સાંભળેલું છે. દેટ ઇઝ ઓલ્સો એન વાયરલ ઇન્ફેક્શન. અને શરૂઆતમાં વાત કરી કે શરદી ને ઉધરસ, એમના વાયરસનું નામ છે રાઇનો વાયરસ, એડિનો વાયરસ. તો ધીસ ઓલ આર એ વાયરલ ઇન્ફેક્શન્સ. સામાન્ય રીતે વાયરલ ઇન્ફેક્શનની કંઈ દવા હોતી નથી. અમુક વાયરસ એવા છે કે જેની ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જેમ કે કોરોના, સ્વાઇન ફ્લૂ, એચઆઈવી, હેપેટાઇટિસ. આ વાયરસના ટ્રીટમેન્ટ અવેલેબલ છે. પણ બીજા બધા જે વાયરસ છે, ખાસ કરીને જે શરદી અને ઉધરસ કરે છે, એમની કઈ સારવાર અવેલેબલ હોતી નથી. તેમાં જસ્ટ આપણે આરામ કરવાનું હોય છે, પાણી પીવાનું હોય છે. રેસ્ટ અને હાઇડ્રેશનથી મોટા ભાગના વાયરસ સામે આપણે રક્ષણ મળે છે અને બચી શકાય છે. એન્ટીબાયોટિક દવાઓ છે કે જે આપણે તાવમાં ને એમાં ખાઈએ છીએ, પરંતુ જો આપણને વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય, જેમ કે ડેન્ગ્યુનું ઇન્ફેક્શન થયું હોય, ચિકનગુનિયા થયો હોય, સ્વાઇન ફ્લૂ થયો હોય, તો એમાં એન્ટીબાયોટિક દવાઓ જરાય કામ કરતી નથી. ખાસ કરીને હું તમને એ કહેવા માંગીશ કે જ્યારે આપણને વાયરલ ઇન્ફેક્શન થાય ત્યારે આપણા નજીકના મેડિકલ સ્ટોરમાંથી જઈને એન્ટીબાયોટિક દવાઓ ખાવી ના જોઈએ. કારણ કે આવું કરવાથી આપણા શરીરમાં જે ગુડ બેક્ટેરિયા છે તે મરી જાય છે અને શરીરને વધારે નુકસાન કરે છે. તો એન્ટીબાયોટિક દવાનો વાયરલ બીમારીમાં કઈ રોલ હોતો નથી અને વાયરલ બીમારીમાં આપણે કોઈ એન્ટીબાયોટિક દવાઓ ન ખાવી જોઈએ. બીજી વાત કરીએ તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સની, કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ કઈ કઈ જાતના હોય છે. ટાઇફોઇડ તો આપણે બધાએ સાંભળેલું જ છે અને ઘણા બધાએ ટાઇફોઇડની બીમારીથી આપણે થયો હશે. તો સાલ્મોનેલા છે એ બેક્ટેરિયાનું નામ છે કે જે ટાઇફોઇડની બીમારી કરે છે. આ ઉપરાંત બ્રુસેલા એટલે કે દૂધિયો તાવ આપણા સૌરાષ્ટ્રમાં બહુ કોમન બીમારી છે. ખાસ કરીને જે કાચું દૂધ પીતા હોય અથવા ગરમ દૂધ ના કરતા હોય અને પીતા હોય, એમાં બ્રુસેલાનું ઇન્ફેક્શન લાગે છે, જેમાં લાંબો સમય સુધી તાવ આવે છે. ઘણીવાર મગજમાં, હાડકામાં, લીવર અને કિડનીમાં પણ આ બીમારી અસર કરે છે. તો બ્રુસેલા પણ એક બેક્ટેરિયા છે. અન્ય બેક્ટેરિયા જોઈએ તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. આ બેક્ટેરિયા છે તે ન્યુમોનિયા, કાનમાં રસી, ફેફસાનું ઇન્ફેક્શન, મગજનો તાવ વગેરે બીમારીઓ કરી શકે છે. સ્ટેફાલોકોકસ ઓરિયસ છે તે એવા બેક્ટેરિયા છે કે ખાસ કરીને જે પેશન્ટ હોસ્પિટલમાં દાખલ હોય એવા લોકોને વધારે લાગે છે. સ્ટેફાલોકોકસ છે તે ઘણીવાર લાંબા સમય સુધી તાવ, ચામડીના ઇન્ફેક્શન, સ્કિનના ઇન્ફેક્શન, ન્યુમોનિયા અને મગજનો તાવ પણ કરી શકે છે. સુડોમોનાસ બેક્ટેરિયા છે એ જે દર્દી લાંબો સમય આઈસીયુમાં હોય એવા લોકોને વધારે લાગે છે અને ઘણીવાર આઈસીયુમાં મૃત્યુનું પણ કારણ બને છે. ઈ કોલાઈ અને ક્લેપ્સિલા નામના બેક્ટેરિયા છે
તે વધારે પડતા યુરિન ઇન્ફેક્શન કે જે પેશાબમાં રસી કહેવાય એવું વધારે કરે છે. અને આ ઉપરાંત જે પેટના ઇન્ફેક્શન છે, ડાયરિયા છે વગેરે પણ ઘણી શકે છે. તો જે એન્ટીબાયોટિક દવાઓ આપણે આવે છે, જે આપણે તાવ માટે ખાઈએ છીએ, તે બેક્ટેરિયા સામે કામ કરે છે. એટલે આ બધા જે ઇન્ફેક્શનની વાત કરી, એ બધા ઇન્ફેક્શન એવા છે કે જેમાં તમારે એન્ટીબાયોટિક દવાઓ આપવી પડે. જો ટેબ્લેટ્સથી સારું ના થાય તો ઘણીવાર આપણે ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક્સ પણ આપવી પડે. ફંગલ ઇન્ફેક્શનની વાત કરીએ તો કોરોના પછી આપણે બધાને ખબર પડી કે ફંગસ પણ ઇન્ફેક્શન કરી શકે. એ પહેલા આપણને ખ્યાલ નહોતો કે ફંગસ પણ ઇન્ફેક્શન કરી શકે. તો ફંગસની વાત કરીએ તો બ્લેક ફંગસ કે જેને મ્યુકરમાઇકોસિસ તરીકે ઓળખાય છે, અને કોરોના પછી આપણે બધાએ ઘણા પેશન્ટ્સ જોયેલા છે. કોરોનામાં એવી અફવા હતી કે આ બ્લેક ફંગસ છે તે ઓક્સિજનમાંથી આવે છે, ઓક્સિજનના સિલિન્ડરમાંથી કે જે ટ્યુબ હોય શ્વાસની એમાંથી આવે છે. એવું જરા પણ નથી. જે આ ફંગસ છે તે હવામાં જે ધૂળના રજકણો છે, સડેલા શાકભાજી છે, એ બધી જગ્યાએ પ્રેઝન્ટ હોય જ છે. અને જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે શ્વાસ દ્વારા જે આ ફંગસના રજકણો છે, ફંગલના સ્પોર છે, તે આપણા શ્વાસમાં પ્રવેશે છે અને ફેફસામાં પ્રવેશે છે. અને જો કોઈ પણ કારણોસર આપણી ઇમ્યુનિટી ઓછી થાય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય, તો આ ફંગસ આપણને ઇન્ફેક્શન કરે છે. બ્લેક ફંગસ છે, મ્યુકોરમાઇકોસિસ છે, તે ખાસ કરીને નાકમાં જે સાઇનસ હોય, પેરાનેઝલ સાઇનસ હોય તેમાં, આંખમાં અને ફેફસામાં ઇન્ફેક્શન કરે છે. જેમને ડાયાબિટીસ છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, જેમ કે કેન્સરના દર્દીઓ છે, આ બધા લોકોને બ્લેક ફંગસ લાગવાનું જોખમ બહુ વધારે હોય છે. અને બ્લેક ફંગસ ઇટ ઇઝ એ મેડિકલ ઇમરજન્સી. બ્લેક ફંગસ એકવાર નિદાન થાય પછી એમાં ડિલે કરવાનું ના ચાલે, કારણ કે એમાં મોર્ટાલિટી એટલે કે મૃત્યુ દર બહુ વધારે હોય છે જો તેની પ્રોપર સારવાર ના કરવામાં આવે તો. બીજી ફંગસની વાત કરીએ તો એસ્પરજિલસ, કે જેમને સાદી ભાષામાં યલો ફંગસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફંગસ પણ આપણા ઘરમાં પણ ઘણીવાર જોવા મળે છે. આપણે ઘરમાં જોયું હોય કે જે દિવાલ હોય એની ઉપર ઘણીવાર બ્લેક બ્લેક અથવા તો યલો જેવા સ્પોટ થઈ ગયા હોય, જે એસીની ડક્ટ હોય એમાં ઘણીવાર યલો કે બ્લેક સ્પોટ થઈ ગયા હોય, તો આ બધી ફંગસ બાજેલી હોય છે. ઘણીવાર વાસી ખોરાક હોય, રોટલી હોય, તેના ઉપર પણ આપણને એક બ્લેક અથવા યલો લેયર જોવા મળે છે. તો આ બધું ફંગસનું લેયર છે, તે ઘણીવાર એસ્પરજિલસ નામની ફૂગનું હોય છે. એસ્પરજિલસ ખાસ કરીને જે કેન્સરના દર્દીઓ છે, જેને કિમોથેરાપી ચાલુ છે, તેવા લોકોને વધારે અસર કરે છે. એસ્પરજિલસ ન્યુમોનિયા કરી શકે, બ્લડમાં ઇન્ફેક્શન કરી શકે અને સાઇનસનું ઇન્ફેક્શન પણ કરી શકે છે. જે લોકોને એલર્જીની તકલીફ રહેતી હોય, લાંબો સમયથી એલર્જી રહેતી હોય, જે ધૂળમાં કામ કરતા હોય, તેવા લોકોને એસ્પરજિલસ છે તે એલર્જી પણ કરી શકે છે. ત્રીજી ફંગસની વાત કરીએ તો કેન્ડિડા, કે જેને વ્હાઇટ ફંગસ તરીકે પણ ઓળખાય છે. કેન્ડિડા સામાન્ય રીતે જેમને ડાયાબિટીસ હોય એવા લોકોને વધારે અસર કરે છે. આ ઉપરાંત જેને વાની બીમારી હોય અને સ્ટીરોઇડ્સ જેવી દવા લેતા હોય, દુખાવા માટે સ્ટીરોઇડ્સ લેતા હોય, તેમને આ ફંગસથી ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે હોય છે. ઘણીવાર મોઢામાં વ્હાઇટ પેચીસ દેખાય. આપણે જ્યારે મોઢું જોઈએ આવા પેશન્ટનું તો વ્હાઇટ પેચીસ જોવા મળે મોઢામાં. અને આવા દર્દીઓને એકદમ જમવાનું તીખું લાગે, ગળે ખોરાક ઉતારવામાં તકલીફ પડે, તો આ બધા લક્ષણો છે કે આ પેશન્ટને વ્હાઇટ ફંગસ એટલે કે કેન્ડિડાનું ઇન્ફેક્શન હોઈ શકે. આ ઉપરાંત કોઈ પણ દર્દી જ્યારે આઈસીયુમાં લાંબો સમય દાખલ રહે, અથવા તો હોસ્પિટલમાં જ્યારે લાંબો સમય દાખલ રહે, ઘણી બધી એન્ટીબાયોટિક જ્યારે જાતી હોય, ત્યારે તેમને કેન્ડિડા થવાનું જોખમ વધારે હોય છે. છેલ્લી ફંગસની વાત કરીએ તો ડર્મેટોફાઇટ એટલે કે ધાધર, આપણે સાદી ભાષામાં ધાધર તરીકે ઓળખીએ છીએ. જે ખાસ કરીને મોઇસ્ટ એરિયા છે શરીરના, કે જ્યાં વધારે ભેજવાળું વાતાવરણ છે, ચોમાસું છે, ત્યારે આ ફંગસથી વધારે ઇન્ફેક્શન થવાનું જોખમ હોય છે. લાલ લાલ ચકામા શરીર ઉપર થાય છે અને ખૂબ જ ખંજવાળ આવે છે. તો ધાધર ડર્મેટોફાઇટ ઇન્ફેક્શન ઘણી બધી જાતના હોય છે અને ધાધર કરે છે. તો આ ફંગસથી આપણને જાણવું શું કામ જરૂરી છે? કારણ કે આ બધા ફંગલ ઇન્ફેક્શનની દવાઓ અલગ અલગ હોય છે.
અને સમયગાળો પણ અલગ અલગ હોય છે. માટે કોઈ પણ દર્દી જ્યારે અમારી પાસે આવે ત્યારે અમે તો પહેલા જોઈએ કે આ દર્દીને ફંગસ ઇન્ફેક્શન થવાનું રિસ્ક છે કે નહીં, ડાયાબિટીસ છે કે નહીં, કેન્સર છે કે નહીં, સ્ટીરોઇડ જેવી દવાઓ ચાલુ છે કે નહીં. આ બધું જાણ્યા પછી જે તે ફંગસ આપણે વિચારતા હોઈએ તેના સ્પેશિયલ ટેસ્ટ કરવામાં આવે છે. પછી ફંગસ આઈડેન્ટિફાય થાય છે અને પછી એમની સારવાર કરવામાં આવે છે. ચોથા ઇન્ફેક્શનની વાત કરીએ તો પેરાસાઇટિક ઇન્ફેક્શન. પેરાસાઇટ એટલે શું? પેરાસાઇટ એટલે એવા જર્મ્સ કે જે આપણા શરીરમાં એન્ટર થાય અને એમનું પોષણ છે, એમનો ખોરાક છે, તે આપણા શરીરમાંથી મેળવે છે. તેમની જીવાદોરી આપણા શરીર ઉપર ડિપેન્ડન્ટ છે, તો તેમને પેરાસાઇટિક ઇન્ફેક્શન કહેવાય છે. મોસ્ટ કોમન એક્ઝામ્પલ જોઈએ તો મલેરિયા. આપણને બધાને મલેરિયા વિશે ખબર છે. તો આ મલેરિયા એ એક પેરાસાઇટ છે. જ્યારે આપણને મલેરિયાના જે મચ્છર છે, એનોફિલિસ મચ્છર છે, તે આપણને કરડે ત્યારે આ પેરાસાઇટ આપણા બોડીમાં એન્ટર થાય છે અને આપણા જે આરબીસી છે, જે રક્તકણ છે, તેમાં આ પેરાસાઇટ એન્ટર થાય છે. આ ઉપરાંત આપણા જે લીવર છે, લીવરના સેલ છે, તેમાં મલેરિયાના પેરાસાઇટ એન્ટર થાય છે અને આપણા જે ઠંડી લાગીને તાવ આવે, ધ્રુજારી આવે, આ બધા લક્ષણો આપણને આવે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે મલેરિયા વારંવાર ઉથલો મારે છે. તો એના માટે જે આ પેરાસાઇટ છે મલેરિયાના, તે આપણા લીવરમાં જે સેલ્સ છે તેમાં રહી જાય છે અને જેવી પ્રોપર દવા ના કરીએ તો લીવરમાંથી પાછા બ્લડમાં આવે છે અને મલેરિયાના લક્ષણો છે, ઠંડી લાગે, તાવ આવે, એ વારે ઘડીએ થાય છે. બીજી વાત કરીએ તો વર્મ્સ એટલે કે કૃમિ. આપણે સાંભળ્યું છે કે બાળકોમાં કૃમિનું ઇન્ફેક્શન થાય છે. ઘણીવાર બાળકો જ્યારે સ્ટૂલ પાસ કરે એમાં કૃમિ જોવા મળે છે. તો કૃમિ એટલે કે વર્મ્સ. આ કૃમિ ઘણી બધી જાતના હોય છે. જેમ કે હાથી ભગો છે, એ પણ કૃમિથી થાય છે. અમુક પેટની બીમારીઓ છે તે પણ કૃમિથી થાય છે. અમુક કૃમિ એવા છે કે જે પેટમાંથી જઈ અને મગજ સુધી પણ ઇન્ફેક્શન કરી શકે છે. તો આ કૃમિ શરીરમાં આવે ક્યાંથી, પ્રવેશે ક્યાંથી? જે કૃમિના એગ્સ એટલે કે ઈંડા હોય છે તે સામાન્ય રીતે ધૂળમાં વધારે હોય છે. આ ઉપરાંત જે કાચા શાકભાજી છે કે જે બરાબર વોશ ના કરેલા હોય અથવા તો બાફેલા ના હોય, એ શાકભાજી દ્વારા કૃમિ આપણા શરીરમાં પ્રવેશે છે. એકવાર કૃમિના એગ્સ છે તે આપણા પેટમાં પહોંચે પછી તેમાંથી લાર્વા એટલે કે કૃમિ બને છે અને તે આપણા પેટમાંથી શરીરમાં અલગ અલગ જગ્યાએ જઈ અને ઇન્ફેક્શન કરે છે. કૃમિની અલગ અલગ દવાઓ હોય છે કે જેને એન્ટી હેલ્મિન્થિક મેડિસિન કહેવાય છે. ત્રીજી વાત કરીએ તો એન્ટામોઈબા. એન્ટામોઈબા એટલે કે અમીગા, કે જે ડિસેન્ટ્રી કરે છે. ખાસ કરીને જે રો વોટર છે કે જે ઉકાળેલું પાણી ના હોય એવા પાણીમાંથી આ બીમારી આવે છે અને આ બીમારી શરીરમાં પ્રવેશે પછી ડાયરિયા અને ડિસેન્ટ્રી કરે છે. તો આ બધા ઇન્ફેક્શન છે તે ફેલાય કઈ રીતે? આપણે જાણ્યું કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, વાયરલ ઇન્ફેક્શન છે, પેરાસાઇટિક ઇન્ફેક્શન છે, પણ આ ઇન્ફેક્શન આપણને લાગે કઈ રીતે? ઇન્ફેક્શનનો ચેપ આપણને કઈ રીતે લાગે? તો આ ચેપ લાગવાનો જે રૂટ્સ છે, રૂટ્સ ઓફ ટ્રાન્સમિશન છે, પેલું છે એરબોર્ન એટલે કે હવામાંથી. કોરોના, સ્વાઇન ફ્લૂ, આ બધા ઇન્ફેક્શન એવા છે કે જે આપણને હવા દ્વારા ફેરાય છે. કોઈ મારી બાજુમાં વ્યક્તિ હોય અને મને કોરોના થયો હોય અને હું છીંક ખાઉં તો જે મારા શ્વાસમાંથી કોરોનાના વાયરસ છે તે હવામાં જશે અને બાજુવાળા વ્યક્તિ જ્યારે શ્વાસ લે ત્યારે એ જે વાયરસ છે તે તેના શરીરમાં પ્રવેશે છે અને ઇન્ફેક્શન કરે છે. ડ્રોપલેટ્સ. ડ્રોપલેટ્સ એટલે કે કોઈ વ્યક્તિને ટીબી થયો છે, એ વ્યક્તિને ઉધરસ ખાય તો ટીબીના જે વાયરસ બેક્ટેરિયા છે, એ ટીબીના બેક્ટેરિયા જે આપણી સરફેસ છે, ટેબલ છે, હેન્ડલ છે, ત્યાં જઈને બેસી જાય છે. અને બીજો કોઈ વ્યક્તિ જ્યારે રૂમમાં આવે અને તે ટેબલ ઉપર ટચ કરે અથવા તો હેન્ડલને ટચ કરે તો તેના દ્વારા એ બેક્ટેરિયા એ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. બીજી વાત કરીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે કે સ્પર્શ દ્વારા. જ્યારે હર્પીસનું ઇન્ફેક્શન છે, એચઆઈવી છે, આ બધી બીમારીઓ ઇનડાયરેક્ટ અથવા ડાયરેક્ટ કોન્ટેક્ટથી ફેલાઈ શકે છે. જો કોઈ વ્યક્તિને હર્પીસ થયું હોય અને બીજા કોઈ વ્યક્તિને હેન્ડશેક કરે, હાથ મિલાવે, તો હર્પીસમાં ટ્રાન્સફર થઈ શકે છે.
ત્રીજી વાત કરીએ વેક્ટર, એટલે કે મોસ્કીટો દ્વારા અથવા તો માખી દ્વારા. મચ્છર દ્વારા આપણે જોયું કે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આ બધી બીમારી મચ્છર દ્વારા ફેલાય છે. અને જે આ મોસ્કીટો છે એ જેટલા પર્સનને બાઇટ કરે એ બધા પર્સનને આ બીમારી થવાનું જોખમ હોય છે. માખી, ખાસ કરીને ડાયરિયા અને ડિસેન્ટ્રી આ બધી બીમારીઓ છે જે માખી દ્વારા ફેલાય છે. ચોથી વાત કરીએ તો વ્હીકલ. વ્હીકલ એટલે કે કન્ટામિનેટેડ ફૂડ અને વોટર, જે આપણે જમીએ છીએ, વોટર અને ફૂડ છે, એમાં જ્યારે વાયરસ કે બેક્ટેરિયા ભળી જાય તો જે વ્યક્તિ છે એ પાણી પીવે છે તે બધાને ઇન્ફેક્શન લાવવાનું જોખમ રહેલું છે. હમણાં આપણે ઘણા બધા કોલેરાના કેસીસ જોવા મળેલા છે. તો કોલેરા છે એ પાણી દ્વારા ફેલાતી બીમારી છે. અને જે વ્યક્તિ આ કોલેરાના જે બેક્ટેરિયા છે એનાથી કન્ટામિનેટેડ વોટર હોય એ પીવે, તે બધા વ્યક્તિને કોલેરા થઈ શકે છે. તો હવા દ્વારા, સ્પર્શ દ્વારા, મચ્છર એટલે કે વેક્ટર દ્વારા અને પાણી દ્વારા બીમારીઓ ફેલાઈ શકે છે. હવે આપણે વાત કરીએ, આ જે બધી વાત કરી એ સામાન્ય ઇન્ફેક્શનની વાત કરી કે ઇન્ફેક્શન કઈ કઈ જાતના હોય છે અને કઈ રીતે થાય છે. હવે તેનાથી આપણે આગળ વધીએ તો શરીરના બધા જે આપણા અવયવો છે તેમાં જ્યારે ઇન્ફેક્શન લાગે એમાં શું શું થાય એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા જોઈએ તો બ્રેઇન એટલે કે મગજનું ઇન્ફેક્શન. મગજનું જ્યારે ઇન્ફેક્શન લાગે ત્યારે તેને મેનિન્જાઇટિસ કહેવામાં આવે છે. આપણું જે બ્રેઇન હોય છે તેની આસપાસ 3 કવર હોય છે. આ કવર આપણા બ્રેઇનને પ્રોટેક્ટ કરે છે. આ કવરિંગ જે હોય એમાં ઇન્ફેક્શન જ્યારે લાગે ત્યારે એમને મેનિન્જાઇટિસ કહેવાય છે. બીજી વાત કરીએ તો બ્રેઇન પ્રોપર, જે બ્રેઇન પેરેન્કાઇમા છે, જે આપણું મગજ છે, આ મગજમાં કોઈ પણ ઇન્ફેક્શન લાગે, વાયરસ કે બેક્ટેરિયા કે ફૂગનું ઇન્ફેક્શન લાગે ત્યારે તેમને એન્કેફેલાઇટિસ કહેવાય છે. એબ્સેસ એટલે કે મગજમાં રસી ભરાઈ જવા અથવા તો મગજમાં ગુમડું થવું. જ્યારે ઇન્ફેક્શન વધી જાય અને મગજમાં રસી કરે અથવા તો ગુમડું કરે ત્યારે તેમને બ્રેઇન એબ્સેસ કહેવામાં આવે છે. તો આપણને ખબર ક્યારે પડે કે મને મગજમાં ઇન્ફેક્શન થયું છે કે મગજમાં ચેપ લાગ્યો છે? એના લક્ષણો શું? સૌથી પહેલા તો તાવ આવે, માથામાં અસહ્ય દુખાવો થાય, ઉલટી ઉબકા થાય, નેક રિજિડિટી એટલે કે આપણી જે નેક છે એ વાળવામાં તકલીફ પડે, નેક આપણે વાળી ના શકીએ, અથવા તો કોઈ આપણી નેક ડગાવે તો આપણને અસહ્ય પેન થાય, ઉલટી થાય. લાઇટ સેન્સિટિવિટી, કે લાઇટ જોવી ના ગમે, કોઈ લાઇટ ચાલુ કરે તો એમ થાય કે લાઇટ બંધ કરી દઈએ, હું અંધારામાં જતો રહું. ડબલ વિઝન, ડબલ ડબલ દેખાય આપણને. સીઝર્સ એટલે કે આંચકી આવે. ચેન્જ ઇન બિહેવિયર, કે આપણે આડાવડું બોલવા માંડીએ, આપણે શું બોલીએ છીએ તેનું ભાન ન રહે. તો આ બધા લક્ષણો છે તે મગજનો તાવ એટલે કે મગજના ઇન્ફેક્શનના છે. તાવ, ઉલટી, માથાનો દુખાવો અને નેક રિજિડિટી. જો આવા લક્ષણો કોઈ પણ વ્યક્તિને જણાય તો તુરંત જ સમય બગાડ્યા વગર એમને મોટી હોસ્પિટલમાં લઈ આવવા જોઈએ. શું કામ? કારણ કે મેનિન્જાઇટિસ ઇઝ એ મેડિકલ ઇમરજન્સી. આપણે જોયું છે કે ઇમરજન્સી યુઝ્યુઅલી સર્જરીમાં હોય, પણ મેનિન્જાઇટિસ એક એવી બીમારી છે કે જે મેડિકલ ઇમરજન્સી તરીકે ઓળખાય છે. અને આ લક્ષણો જણાય તો 1 થી 2 કલાકમાં જ એની ટ્રીટમેન્ટ શરૂ કરવાની હોય છે. જો યોગ્ય સમયે એની ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો મગજમાં ડેમેજ થઈ શકે છે, પેરાલિસિસનો હુમલો પણ આવી શકે છે અને ઘણીવાર વ્યક્તિ કોમા પણ જઈ શકે છે. તો આ જે મગજની બીમારી છે, મગજનું જે ઇન્ફેક્શન છે, એનું નિદાન કઈ રીતે કરવું? તો એના નિદાન કરવા માટે આપણે ઘણા બધા ટેસ્ટ કરતા હોઈએ છીએ. એમાંનો એક ટેસ્ટ છે એટલે કે એમઆરઆઈ. જ્યારે આપણે એમઆરઆઈ કરીએ ત્યારે આપણને ખબર પડે કે મગજમાં કઈ જગ્યાએ ઇન્ફેક્શન છે અને કઈ જાતનું ઇન્ફેક્શન છે. જે પેલું પિક્ચર આપણને દેખાય છે અહીંયા આપણે જોઈએ છીએ કે આખું જે આપણું બ્રેઇન છે, બ્રેઇન પેરેન્કાઇમા છે, તે આખા મગજમાં ઇન્ફેક્શન લાગેલું છે. બીજું જે એમઆરઆઈ નું પિક્ચર છે એમાં દેખાય છે કે મગજમાં એબ્સેસ
એટલે કે રસી ભરાઈ ગયેલા છે, જે આ જે છે એ બ્રેન એબ્સેસ થયેલું છે. તો એમઆરઆઈ ઉપરથી આપણને ખ્યાલ આવે કે વ્યક્તિને કઈ જગ્યાએ ઇન્ફેક્શન થયેલું છે, કયા જાતનું ઇન્ફેક્શન છે, તે ખ્યાલ આવે છે. બીજા ટેસ્ટની વાત કરીએ તો લંબર પંચર, એટલે કે જે આપણી પીઠ છે, કમર છે, એ કમરમાંથી આપણે એક સોય નાખીએ છીએ અને મગજની આસપાસ જે પાણી રહેલું હોય છે, જેને CSF કહેવાય છે, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ કહેવાય છે, એ આપણે સોય દ્વારા કમરમાંથી પાણી ખેંચીએ છીએ અને આ પાણીમાંથી ઘણા બધા ટેસ્ટ કરવાના હોય છે. અને એ ટેસ્ટ ઉપરથી ખ્યાલ આવે કે કોઈ પણ વ્યક્તિને જે મગજનો ચેપ છે તે કયા જાતનો છે, વાયરસનો છે, ટીબીનો છે, ફંગસનો છે, તે આ પાણી ઉપરથી નિદાન થાય છે. અને જો વધારે સિરિયસ તકલીફ હોય તો ઘણીવાર બ્રેઇન બાયોપ્સી, એટલે કે જે મગજમાં લીઝન હોય એમાં આપણે સોય નાખી અને એની પણ તપાસ કરતા હોઈએ છીએ. તો આ મગજની બીમારી માટે આપણે શું જાણવું જરૂરી છે? ફર્સ્ટ, ઇટ ઇઝ એ મેડિકલ ઇમરજન્સી. જો તમારી આસપાસ કોઈ પણ આવું વ્યક્તિ જણાય કે જેને માથું દુખે, તાવ આવે, ઉલટી થાય, ત્રણ વસ્તુ એકસાથે થાય, ત્યારે જરા પણ સમય બગાડ્યા વગર કોઈ મોટી હોસ્પિટલમાં એમને તુરંત લાવવા જોઈએ. પેશન્ટને એવી જગ્યાએ લઈ જવા જોઈએ કે જ્યાં સીટી સ્કેન, MRI અને ICUની ફેસિલિટી અવેલેબલ હોય. કારણ કે જો મગજમાં ઇન્ફેક્શન વધે તો આપણે વાત કરીએ એમ પેશન્ટને આંચકી પણ આવી શકે અને પેશન્ટ કોમામાં પણ જઈ શકે છે. ખાસ કરીને ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય તેવી જગ્યાએ પેશન્ટને લઈ જવા જોઈએ. અને ડોન્ટ વેસ્ટ ટાઈમ ફોર IV ફ્લુઇડ્સ. આપણે જે વાયકા છે કે શક્તિના બાટલા ચડાવી દો એટલે સારું થઈ જાય, તો આવી બીમારીમાં શક્તિના બાટલા ચડાવવામાં સમય બરબાદ ન કરવો જોઈએ અને તાત્કાલિક ધોરણે પેશન્ટને હોસ્પિટલમાં એડમિટ કરવા જોઈએ. વી શુડ નોટ ટેક અનનોન મેડિસિન એન્ડ ઇન્જેક્શન, કે જે ઇન્જેક્શનની આપણને ખબર જ નથી કે આ ઇન્જેક્શનમાં શું આવે છે, એવા ઇન્જેક્શન ક્યારેય પણ આવી બીમારીમાં લેવા જોઈએ નહીં. ટ્રીટમેન્ટ, જે મગજની બીમારીની ટ્રીટમેન્ટ છે, મગજના ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ છે, તે કઈ જાતનું ઇન્ફેક્શન છે, કયા જાતના વાયરસ છે, બેક્ટેરિયા છે, એના ઉપરથી ટ્રીટમેન્ટ થાય છે. અને ટ્રીટમેન્ટ 2 થી 3 અઠવાડિયા, એટલે કે 14 થી 21 દિવસ ચાલે છે. અને સામાન્ય રીતે આનો જે કોર્સ હોય છે તે ઇન્જેક્શનનો જ આવે છે. ટેબ્લેટ મગજના ઇન્ફેક્શનમાં જાજી કામ કરતી નથી, એટલે દર્દીએ લાંબો સમય ઇન્જેક્શન લેવા પડે છે. જો ટીબી કે એવી બીમારી થાય મગજમાં તો તેનો કોર્સ છે તે 9 થી 12 મહિનાનો હોય છે. બીજી બીમારીની વાત કરીએ તો લંગ, એટલે કે ફેફસા. ફેફસામાં શું શું થઈ શકે? ફેફસામાં જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે તેને ન્યુમોનિયા કહેવામાં આવે છે. તો ન્યુમોનિયા એટલે કે ફેફસાનો ચેપ અથવા તો ઇન્ફેક્શન. કોઈ પણ વ્યક્તિને ન્યુમોનિયા થયું હોય તો ખબર કેમ પડે? એના લક્ષણો શું શું છે? ઉધરસ આવવી, ઉધરસમાં ગળફા આવવા, કફ આવવા, લોહી આવવું, તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, થોડુંક ચાલે તો શ્વાસ ચડી જાય, પગથિયા ચડે તો શ્વાસ ચડી જાય, અસહ્ય નબળાઈ લાગે અને આપણા શ્વાસોશ્વાસની ગતિ વધી જાય. આ બધા લક્ષણો છે ન્યુમોનિયા, એટલે કે ફેફસાનો ચેપ અથવા ઇન્ફેક્શનના. ન્યુમોનિયા કોઈ પણ વાયરસથી થઈ શકે છે, જેમ કે કોરોના છે, સ્વાઇન ફ્લૂ છે, તે પણ ન્યુમોનિયા કરી શકે છે. બેક્ટેરિયલ ન્યુમોનિયા, એટલે કે જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા નામના બેક્ટેરિયા છે તે પણ આપણા ફેફસામાં પ્રવેશે છે અને ઇન્ફેક્શન કરી શકે છે. ટીબી, કે જે ન્યુમોનિયાનું મોસ્ટ કોમન કારણ છે, તો ટીબી પણ ન્યુમોનિયા કરી શકે છે. અને ફંગસ, જે આપણે વાત કરી એસ્પરજિલસ અને મ્યુકર, એ પણ ન્યુમોનિયા કરી શકે છે. આપણે લોકોને કહેતા સાંભળ્યા છે કે ફેફસામાં કફ ભરાઈ ગયો છે અને એના ઇન્જેક્શન ચાલુ છે. તો આ ફેફસામાં કફ ભરાવો એટલે ન્યુમોનિયા, અને એ કોઈ પણ વાયરસ, બેક્ટેરિયા કે ફૂગથી થઈ શકે છે. ન્યુમોનિયાનું નિદાન કઈ રીતે થાય છે? તો જ્યારે દર્દીના આવા લક્ષણો જણાય, કફ, ઉધરસ વગેરે લક્ષણો જણાય, તો આપણે એક્સરે છાતીનો કરતા હોઈએ છીએ. અને એક્સરેમાં અહીં આપણને જોવા મળે છે કે ઓપેસિટીસ, એટલે કે પેચ દેખાય છે. તો આ જે ઓપેસિટી છે
તે ન્યુમોનિયાને હિસાબે છે. આ જે પિક્ચર છે તે સીટી સ્કેનનું છે. ખાસ કરીને કોરોના અને સ્વાઇન ફ્લુમાં આ જે પિક્ચર છે તે જોવા મળે છે. તો એક્સરે અને સીટી સ્કેન દ્વારા જાણી શકાય છે કે વ્યક્તિને ન્યુમોનિયા થયો છે કે નહીં. અન્ય ટેસ્ટની વાત કરીએ કે ન્યુમોનિયા કેનાથી થયો છે એ જાણવા માટેનો ટેસ્ટ છે સ્પુટમ કલ્ચર, એટલે ગળફાની તપાસ. એટલે જો આપણને કફ આવતો હોય તો કફ આપણે લેબોરેટરીમાં મોકલીએ છીએ અને ટેસ્ટનું નામ છે કલ્ચર. કલ્ચર દ્વારા આપણે જાણી શકીએ કે આ વ્યક્તિને આ બેક્ટેરિયાથી ન્યુમોનિયા થયો છે. પેલું પિક્ચર છે તે આપણે બધાએ કોરોનામાં જોયેલું છે કે જે આપણું નેઝલ કેવિટી હોય, ઓરોફેરિંગ્સ હોય, તેમાં સ્વાબ નાખી અને સેમ્પલ લેવામાં આવે છે અને આ સ્વાબમાંથી પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. અને આ પીસીઆર ટેસ્ટ ઉપરથી પણ ઘણા બધા વાયરસને આપણે પકડી શકીએ છીએ. એકવાર આપણને ખબર પડે કે આ વ્યક્તિને આ વાયરસ કે બેક્ટેરિયાથી ન્યુમોનિયા થયો છે, પછી એની યોગ્ય સારવાર થઈ શકે છે. આપણે વાત કરીએ એમ બધા વાયરસ અને બેક્ટેરિયાની દવા અલગ અલગ હોય છે. બધા ન્યુમોનિયાની સારવાર એક સરખી હોતી નથી. ન્યુમોનિયા થવાનું જોખમ કોને વધારે હોય છે? જેમની ઉંમર વધારે હોય, 65 કરતાં વધારે ઉંમર હોય, જેમને ડાયાબિટીસ હોય, એચઆઈવી હોય, કેન્સર હોય, લિમ્ફોમા હોય, જે લોકોને વ્યસન, દારૂનું વ્યસન હોય, સ્મોકિંગ, બીડી પીતા હોય, આ બધા લોકોને ન્યુમોનિયા થવાનું જોખમ અન્ય વ્યક્તિ કરતાં ઘણું વધારે હોય છે. તો આ ન્યુમોનિયાથી બચવા શું કરવું? જ્યારે આપણને ન્યુમોનિયા થયો હોય ત્યારે પહેલા તો આપણી જવાબદારી બને છે કે આપણે બીજાને ચેપ ના લગાડીએ. એટલે આપણે આપણી જાતને આઇસોલેટ કરવી જોઈએ, અથવા તો ઉધરસ કે છીંક આવે ત્યારે ખાસ કરીને નાક ઉપર રૂમાલ રાખવો જોઈએ અને જે કફ એટેક્વેટી છે એ આપણે ફોલો કરવી જોઈએ. આ ઉપરાંત અન્ય ઉપાય છે વેક્સિનેશન. ન્યુમોનિયા સામે વેક્સિન અવેલેબલ છે, ફ્લૂ સામે વેક્સિન અવેલેબલ છે અને આ ન્યુમોનિયા અને ફ્લૂ વેક્સિન છે તે ગંભીર ન્યુમોનિયા થવાનું જોખમ ઘણું બધું ઓછું કરી નાખે છે. અત્યારે વિન્ટર સિઝન ચાલી રહી છે, ફ્લૂના કેસીસ પણ ઘણા બધા આવી રહ્યા છે. તો જો આપણે ફ્લૂ વેક્સિન લીધી હોય તો આ જે ક્રિટિકલ ન્યુમોનિયા છે, જે આઈસીયુમાં જવાનું જોખમ છે, તે ઘણું બધું ઓછું થઈ જાય છે. તો જેમની ઉંમર વધારે હોય, જેમને ડાયાબિટીસ જેવી બીમારી હોય, એ બધા લોકોએ ન્યુમોનિયા અને ફ્લૂની વેક્સિન લેવી જોઈએ. ફ્લૂથી બચવું કઈ રીતે? ફ્લૂ વેક્સિન લેવાથી, હેન્ડ હાઇજીન મેન્ટેન કરવાથી, આપણું જે ફેસ માસ્ક છે તે પહેરવાથી અને જ્યારે બીમાર હોય ત્યારે ઘરે રહેવાથી આ ફ્લૂથી બચી શકાય છે. તો ન્યુમોનિયા માટે આપણે શું જાણવું જરૂરી છે? કે જે સિમ્પલ ન્યુમોનિયા હોય એના માટે કઈ ટેસ્ટની જરૂર હોતી નથી. સિમ્પલ દવાઓથી સારું થઈ જાય છે. પણ જ્યારે ગંભીર ન્યુમોનિયા હોય, જેમ કે શ્વાસ લેવામાં તકલીફ વધારે હોય, ઓક્સિજન લેવલ ઓછું આવતું હોય, તો આ ગંભીર ન્યુમોનિયામાં ન્યુમોનિયા કઈ જાતનો છે એ જાણવું જરૂરી હોય છે અને પછી આપણે તેની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. અને જ્યારે તાવ 100 કરતાં વધારે આવે, ઓક્સિજન લેવલ 94 થી ઓછું થાય, જે બીપી છે એ 100 થી ઓછું આવે, તો જે શ્વાસની ગતિ છે, રેસ્પિરેટરી રેટ છે, એ 24 કરતાં વધારે જાય, જ્યારે આપણને એટલો શ્વાસ ચડે કે આપણે બોલી જ ના શકીએ, અથવા તો જ્યારે કફ છે એમાં લોહી આવે, તો આ બધા લક્ષણો એ ગંભીર અને ક્રિટિકલ ન્યુમોનિયાના છે અને આવા કેસમાં આપણે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સલાહ મુજબ આગળ વધવું જોઈએ. અન્ય વાત કરીએ તો યુરિન ઇન્ફેક્શનની. યુરિન ઇન્ફેક્શન ઇઝ અ વેરી કોમન પ્રોબ્લેમ. ખાસ કરીને ફિમેલ અને મોટી ઉંમરના વ્યક્તિમાં આ બહુ સામાન્ય બીમારી છે. આપણે સાંભળ્યું હશે કે રિકરન્ટ યુટીઆઈ, એટલે કે અમુક વ્યક્તિને વર્ષમાં 3 થી 4 વાર યુરિનમાં ચેપ લાગે અને ઇન્ફેક્શન લાગે છે. તો યુરિન ઇન્ફેક્શન થવાના લક્ષણો શું છે? તો પેલા યુરિન ઇન્ફેક્શનની વાત કરીએ તો યુરિન ઇન્ફેક્શન 3-4 જાતના હોય છે. સૌથી પહેલું સિસ્ટાઇટિસ. સિસ્ટાઇટિસ એટલે શું? કે જે પેશાબની કોથળી છે
આ જે આપણે બ્લેડર, યુરિનરી બ્લેડર કહીએ છીએ, પેશાબની કોથળી કહીએ છીએ, તેમાં જ્યારે ચેપ લાગે ત્યારે તેને સિસ્ટાઇટિસ કહેવાય છે. પછી જો તેની પ્રોપર ટ્રીટમેન્ટ ના થાય તો આ જે બેક્ટેરિયા છે તે પેશાબની કોથળીમાંથી ઉપર કિડની સુધી ફેલાય છે અને કિડનીમાં ઇન્ફેક્શન કરે છે. તેમને પાયલોનેફ્રાઇટિસ કહેવાય છે. અને જ્યારે પાયલોનેફ્રાઇટિસ થાય ત્યારે દર્દીની કન્ડિશન વધારે સિરિયસ હોય છે અને આ ઇન્ફેક્શન ઘણીવાર લોહીમાં પણ ભળી શકે છે, બીપી ઓછું કરી શકે છે અને ઘણીવાર જાનલેવા પણ બની શકે છે. તો યુરિન ઇન્ફેક્શનના લક્ષણો શું હોય? એક તો વારે વાર પેશાબ કરવા જવું પડે, પેશાબમાં બળતરા થાય, અને જો આ ઇન્ફેક્શન વધે તો ઠંડી લાગીને તાવ આવે, પેટમાં દુખાવો થાય, પેલ્વિસ એરિયા છે, જે બ્લેડર એરિયા છે ત્યાં દુખાવો થાય, કમરનો પાછળનો ભાગ છે ત્યાં દુખાવો થાય, અને હજી તકલીફ વધી જાય તો સેન્સોરિયમ પણ ડાઉન થઈ શકે છે, બીપી ડાઉન થઈ શકે છે અને સીધા આપણે આઈસીયુમાં એડમિટ થવાની જરૂર પડે છે. તો આપણે ઘરે આ યુરિન ઇન્ફેક્શનથી બચવા માટે શું કરી શકીએ? પહેલી વાત, ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર. રોજ આપણે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ, જે આપણને, જે આપણું યુરિનરી સિસ્ટમ છે એને ફ્લશ આઉટ કરવામાં હેલ્પ કરે છે. અન્ય થિંગ્સ, ક્રેનબેરી જ્યુસ, જે ક્રેનબેરી છે તે યુરિન ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવામાં આપણને હેલ્પ કરે છે. સાઇટ્રસ ફ્રૂટ છે તે ઘણીવાર આપણને યુરિન ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવામાં હેલ્પ કરે છે. વિટામિન સી છે, તેનાથી પણ આપણને યુરિન ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે. સ્પાઇસી ફૂડ છે, આલ્કોહોલ છે, એ બધું આપણે અવોઇડ કરવું જોઈએ, જેનાથી આપણને યુરિન ઇન્ફેક્શન સામે પ્રિવેન્ટ કરી શકાય છે. બીજી અન્ય કઈ કઈ રીત છે કે જેનાથી આપણે યુરિન ઇન્ફેક્શનથી બચી શકાય? તો યુરિન કર્યા પછી જે આપણા ખાસ પ્રાઇવેટ પાર્ટ છે એને આપણે બરાબર ક્લીન રાખવા જોઈએ. ખાસ કરીને જે લોકો સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એંગેજ રહેતા હોય તેમને સેક્સ કર્યા પછી પ્રાઇવેટ પાર્ટને બરાબર ક્લીન કરવા જોઈએ, અને એકવાર યુરિનેશન સેક્સ કર્યા પછી જવું જોઈએ, જેનાથી જે બેક્ટેરિયા છે તે બોડીમાંથી ફ્લશ આઉટ થઈ જાય છે. ઘણીવાર અમુક લોકોને યુરિન હોલ્ડ કરવાની આદત હોય છે. આપણે ઓફિસમાં કાંઈ કામ કરતા હોઈએ, આપણને યુરિન જવું હોય, પણ આપણું જ્યાં સુધી વર્ક ફિનિશ ના થાય ત્યાં સુધી આપણે યુરિન હોલ્ડ રાખીએ છીએ. તો જે યુરિન હોલ્ડ કરીએ છીએ તેનાથી પણ યુરિન ઇન્ફેક્શન લાવવાનું રિસ્ક વધી જાય છે. તો જ્યારે પણ આપણને યુરિન જવાનું મન થાય તો યુરિન હોલ્ડ ના કરવું જોઈએ અને આપણે પ્રોપર યુરિનેશન માટે જવું જોઈએ. તો યુરિન ઇન્ફેક્શન માટે આપણે અન્ય શું વાત જાણવી જરૂરી છે? જે મોસ્ટ યુટીઆઈ છે તે 5 થી 7 દિવસની ટ્રીટમેન્ટથી રિઝોલ્વ થઈ જાય છે. આપણને એવી આદત હોય છે કે જે ડોક્ટરે એકવાર દવા લખી દીધી હોય યુરિન ઇન્ફેક્શન માટે, એ આપણે વારે વારે મેડિકલ સ્ટોરમાંથી જઈ અને દવા લઈ લઈએ છીએ. એવું ના કરવું જોઈએ. આવું કરવાથી જે બેક્ટેરિયા હોય છે તે રેઝિસ્ટન્ટ થઈ જાય છે, અને બીજી વાર જ્યારે આપણે દવા લઈએ ત્યારે તે દવા કામ કરતી નથી. તો એક ને એક દવા વારંવાર ના લેવી જોઈએ. ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટનો કોન્ટેક્ટ ક્યારે કરવો જોઈએ? જ્યારે આપણને ઠંડી લાગી અને તાવ આવે, પેશાબમાં બળતરા હોય અને ઠંડી લાગી અને તાવ આવે, અલ્ટર્ડ સેન્સોરિયમ, એટલે કે આપણે આડાઅવળું મંડીએ બોલવા, શું આસપાસમાં ચાલુ રહ્યું છે તેનું ભાન ના રહે, અતિશય નબળાઈ લાગે કે આપણે ઊભા ના થઈ શકીએ, ડિક્રીઝ ઓરલ ઇન્ટેક, કે આપણી ભૂખ ઘટી જાય, જમવાનું ઘટી જાય, ડિક્રીઝ યુરિન આઉટપુટ, એટલે કે પેશાબ ઓછો આવે, અને રિકરન્ટ યુટીઆઈ, એટલે કે વારંવાર જ્યારે યુરિન ઇન્ફેક્શન લાગતું હોય, તો આ બધી કન્ડિશન એવી છે કે જે ગંભીર બીમારી નોંધી શકે છે. તો આવા કેસમાં આપણે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અન્ય ઇન્ફેક્શનની વાત કરીએ તો બોન એન્ડ જોઈન્ટ અને સ્પાઇન ઇન્ફેક્શન, એટલે કે હાડકા, કરોડરજ્જુ અને સાંધાના ઇન્ફેક્શન. જેમ જેમ આપણી લોન્જેટિવિટી વધતી જાય છે, જેમ જેમ ડાયાબિટીસ અને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પોપ્યુલેશન વધતી જાય છે, તેમ તેમ સાંધાના ઇન્ફેક્શનમાં પણ વધારો જોવા મળે છે. તો આપણને ખબર કેમ પડે કે આપણને સાંધા અથવા તો હાડકાનું ઇન્ફેક્શન લાગ્યું છે?
સૌથી પહેલા તો તાવ આવે, જે જગ્યાએ ઓપરેશન કરેલું હોય તે જગ્યાએથી રસી નીકળે, અથવા તો સ્ટીચ લીધેલા હોય તે ખુલી જાય. આ જે ઇન્ફેક્શન છે એ દર્દીને પ્લેટ મૂકેલી હતી ઓપરેશન પછી, અને ત્યાંથી ઇન્ફેક્શન થયું છે અને તેમાંથી રસી નીકળે છે. તો આ બધા જે લક્ષણો છે તે બોન એન્ડ જોઈન્ટ ઇન્ફેક્શનના છે. જે ની જોઈન્ટ છે, આ જે પગનો સાંધો છે એમાં સ્ટીચ લાઈન છે, તે એકદમ લાલાશ આવી જાય, પગ ગરમ થઈ જાય, અસહ્ય દુખાવો થાય, તાવ આવે, તો આ બધા લક્ષણો છે કે આપણે હાડકામાં ઇન્ફેક્શન લાગ્યું હોઈ શકે. તો હાડકાના ઇન્ફેક્શનનું નિદાન કઈ રીતે કરવું? એના માટે આપણે એક્સરે ઘણીવાર કરતા હોઈએ છીએ, અને સ્પેશિયલ કેસમાં એમઆરઆઈ કરતા હોઈએ છીએ. અને એમઆરઆઈ ઉપરથી આપણને ખબર પડે કે આ વ્યક્તિને હાડકામાં ઇન્ફેક્શન લાગેલું છે કે નહીં. આ જે એમઆરઆઈ છે તે સ્પાઇન એટલે કે કરોડરજ્જુનું એમઆરઆઈ છે, અને ત્યાં જે વ્હાઇટ પેચીસ દેખાય છે તે પેચીસ એ ઇન્ફેક્શનના છે. આ જે એમઆરઆઈ છે તે ગોઠણનો એટલે કે નીનો એમઆરઆઈ છે, અને એમાં જે વ્હાઇટ પેચીસ દેખાય છે અને આ જે એરિયા છે ત્યાં રસી એટલે કે એબ્સેસ થઈ ગયેલું છે. આ ઉપરાંત બ્લડ રિપોર્ટ્સમાં સીઆરપી કાઉન્ટ વધારે આવે, ડબલ્યુબીસી કાઉન્ટ વધારે આવે, એ બધા ઉપરથી આપણને ખ્યાલ આવે કે વ્યક્તિને ઇન્ફેક્શન લાગેલું છે. આ જે એમઆરઆઈ છે તે સ્પાઇનનું એમઆરઆઈ છે. દર્દીને ઓપરેશન પછી સ્ક્રૂ મૂકેલા છે, અને પછી ત્યાં તેમને ઇન્ફેક્શન લાગેલું છે. આ જે વ્હાઇટ એરિયા દેખાય છે તે ઇન્ફેક્શનનો એરિયા છે. તો સ્પાઇનમાં ઇન્ફેક્શન લાગે કઈ રીતે? મોસ્ટ કોમન કારણો છે કે જે હાડકા અને સ્પાઇનમાં ઇન્ફેક્શન કરે છે તે છે ટીબી. બીજું છે બ્રુસેલા, કે જે આપણા સૌરાષ્ટ્રમાં બહુ કોમન છે. અને ઘણીવાર કોઈ દર્દીને લોહીમાં ચેપ લાગેલો હોય, બ્લડમાં ઇન્ફેક્શન હોય, તો આ બ્લડમાં જે બેક્ટેરિયા છે તે સાંધા અને બોનમાં જઈને બેસી જાય છે અને હાડકાનું ઇન્ફેક્શન કરે છે. તો જે આ બોન એન્ડ જોઈન્ટ ઇન્ફેક્શન છે એની જે ટ્રીટમેન્ટ છે એ મહિનાઓમાં ચાલે છે. કે સાંધામાં ઇન્ફેક્શન હોય, આપણે કોઈ પણ ગોળી ખાઈએ તે પહેલા પેટમાં જાય, પેટમાંથી લીવરમાં જાય, લીવરમાંથી બ્લડમાં, અને બ્લડમાંથી જ્યારે હાડકા સુધી પહોંચે ત્યારે દવાની અસર ઘણી બધી ઓછી થઈ ગઈ હોય છે. માટે જ્યારે બોનનું ઇન્ફેક્શન છે તો એની ટ્રીટમેન્ટ મહિનાઓમાં ચાલે છે. ઘણીવાર આપણે ઘણી બધી ઓરલ એન્ટીબાયોટિક્સ ખાતા હોઈએ છીએ, જે લાંબા ગાળે આપણને નુકસાન કરે છે. તો જ્યારે હાડકાનું ઇન્ફેક્શન હોય ત્યારે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે કે મને ઇન્ફેક્શન કેનાથી થયું છે. મને ટીબીનું ઇન્ફેક્શન છે, મને બ્રુસેલા છે, કે મને કોઈ બીજા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે. અને એકવાર આ વસ્તુ પકડાઈ જાય પછી પ્રોપર એન્ટીબાયોટિક્સ આપવાથી હાડકાનું ઇન્ફેક્શન મટી જાય છે. એના માટે આપણે કલ્ચરના રિપોર્ટ કરતા હોઈએ છીએ, અને કલ્ચરના રિપોર્ટ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કઈ જાતનું ઇન્ફેક્શન છે. ઘણીવાર ટીબીના રિપોર્ટ્સ છે, જીન એક્સપર્ટ છે, ટીબી કલ્ચર છે, આ બધા રિપોર્ટ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે છે કે વ્યક્તિને કઈ જાતનું ઇન્ફેક્શન છે. ઘણીવાર જે સાંધો મૂકેલો હોય, જે ટીકેઆર અને ટીએચઆર એટલે કે ની રિપ્લેસમેન્ટ અને હી રિપ્લેસમેન્ટ કરેલું હોય, અને વધારે ઇન્ફેક્શન હોય તો આ સાંધો પણ કાઢવો પડે છે. તો જ ઇન્ફેક્શન જળમૂળમાંથી જઈ શકે છે. અન્ય ઇન્ફેક્શનની વાત કરીએ તો તાવ, કે જે વ્યક્તિને 1 અઠવાડિયાથી વધારે તાવ આવતો હોય ત્યારે શું કરવું? જ્યારે 1 અઠવાડિયાથી વધારે તાવ આવે ત્યારે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે કે મને આ તાવનું કારણ શું છે. દર વખતે ઇન્ફેક્શન જ તાવ કરે એવું જરૂરી નથી. જ્યારે આપણને તાવ આવતો હોય ત્યારે ઇન્ફેક્શન એ મોસ્ટ કોમન કારણ છે, પણ ઇન્ફેક્શન સિવાયની બીમારીઓ પણ તાવ કરી શકે છે. જેમ કે વાની બીમારી છે, કેન્સરની બીમારી છે, સ્નાયુની બીમારી છે. આ બધી બીમારીઓ પણ તાવ કરી શકે છે. માટે 1 અઠવાડિયાથી વધારે તાવ આવતો હોય ત્યારે કારણ વગરની એન્ટીબાયોટિક દવા ખાધા કરતા પ્રોપર નિદાન એ ખૂબ જ જરૂરી છે. તો જ્યારે તાવ આવતો હોય ત્યારે દર વખતે ઇન્ફેક્શનથી જ આવે એવું જરૂરી નથી. બધાય તાવમાં એન્ટીબાયોટિક દવા કામ કરતી નથી.
માટે જ્યારે તાવ આવે ત્યારે મેડિકલ સ્ટોરમાંથી આપણે એન્ટીબાયોટિક દવાઓ ખાઈ લઈએ તો એ આપણા શરીર માટે જ નુકસાન કરે છે. આપણે કલ્ચર ટેસ્ટ છે તે એન્ટીબાયોટિક લેતા પહેલા કરવો જોઈએ. જો એકવાર આપણે એન્ટીબાયોટિક દવાઓ લઈ લઈએ પછી કલ્ચર ટેસ્ટ કરીએ તો જે બેક્ટેરિયા છે તે એન્ટીબાયોટિકથી મરી જાય છે અને કલ્ચર રિપોર્ટમાં કઈ જંતુ પકડાતા નથી. ઘણા દર્દી અત્યારે એવા આવે છે જેમ કે છે કે સર મને સીઆરપી ની દવા આપો, મને સીઆરપી વધારે આવે છે કે મારા ડબલ્યુબીસી વધારે છે. તો મિત્રો, ડબલ્યુબીસી અને સીઆરપી વધવાની કઈ દવા હોતી નથી. ડબલ્યુબીસી અને સીઆરપી કાઉન્ટ શું કામ વધ્યા છે એ જાણ્યા પછી એ બીમારીની દવા કરીએ તો સીઆરપી કંટ્રોલમાં આવે છે. અન્ય વાત કે સીઆરપી વધારે હોય એટલે ઇન્ફેક્શન છે એવું જરૂરી નથી. વાની બીમારીમાં પણ સીઆરપી વધારે આવે છે. કોઈ દાઝી ગયું હોય તો પણ સીઆરપી વધારે આવે છે. અને કોઈ વ્યક્તિ જો સ્ટ્રેસમાં હોય તો પણ સીઆરપી વધારે આવી શકે છે. જ્યારે આપણે ડોક્ટર પાસે ફીવરની ટ્રીટમેન્ટ લેવા જઈએ તો આપણી જવાબદારી બને છે કે આપણે ડોક્ટરને પૂછવું જોઈએ કે સર તમે મને કહો કે મને તાવનું કારણ શું છે, મને ફીવર જે આવે છે એનું રીઝન શું છે. એમનામ દવા ખાવાથી જસ્ટ આપણા બોડીને જ નુકસાન વધારે થાય છે. અન્ય વાત કરીએ તો સ્કિન ઇન્ફેક્શનની, કે જે આપણું સ્કિન છે એમાં ઘણી બધી જાતના ઇન્ફેક્શન થાય છે. ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન કે ધાધર જેને આપણે કહીએ છીએ તેમાં આપણને બહુ ખંજવાળ આવે છે. આ રીતે રિંગ દેખાય છે અને પ્રોપર ટ્રીટમેન્ટ લેવામાં ના આવે તો આ ઇન્ફેક્શન છે તે ફેલાય છે અને ઘણીવાર આખા શરીરમાં પણ ધાધર થઈ શકે છે. ઘણીવાર અમુક લોકો આ ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે ત્યાં લોકલ ઇન્જેક્શન લેતા હોય છે. મિત્રો, ધાધર એ ક્યારેય લોકલ ઇન્જેક્શન લેવાથી મળતી નથી. એના માટે પ્રોપર એન્ટી ફંગલ જે દવાઓ આવે કે જે ફૂગ સામે કામ કરે એ દવાઓ આપવી પડે છે. અને જે ક્રીમ હોય કે જે ફંગસને મારે એ જાતના ક્રીમ આપવામાં આવે છે. તેનાથી ધાધર જળમૂળમાંથી જઈ શકે છે. હર્પીસ, જેમને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા તો જેમની ઉંમર વધારે હોય તેવા લોકોને ખાસ હર્પીસનું ઇન્ફેક્શન લાગે છે. આખા શરીર ઉપર બ્લિસ્ટર્સ, જે પાણી ભરેલા બ્લિસ્ટર હોય તે જોવા મળે છે. અસહ્ય પેઇન થાય છે, અસહ્ય દુખાવો થાય છે આ હર્પીસના ઇન્ફેક્શનમાં. પોસ્ટ સીએસ ઇન્ફેક્શન, ઘણીવાર જે સિઝેરિયન સેક્શન્સ કરેલું હોય, ડિલિવરી કરેલી હોય પછીના જે ટાંકા હોય છે એ ટાંકામાં આપણને ઇન્ફેક્શન લાગે છે. અને આ ઇન્ફેક્શન ઘણીવાર 6 મહિના, 12 મહિના સુધી મળતું નથી. તો આ ઇન્ફેક્શન છે તે ઘણીવાર ટીબી જેવા જંતુઓથી થાય છે અને એની ટ્રીટમેન્ટ પણ ઘણીવાર લાંબી ચાલે છે. તો આ બધા ઇન્ફેક્શન એવા છે કે જેમાં આપણે પ્રોપર ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આ જે પગનું ઇન્ફેક્શન છે તે ખાસ કરીને ફાર્મર્સ છે, જે ખેડૂત છે, જે ખુલ્લા પગે ચાલે છે એમાં વધારે થાય છે. તમને માઇસેટોમા કહેવાય છે. અને આ બીમારીની ટ્રીટમેન્ટમાં એન્ટીફંગલ દવાઓ આપવામાં આવે છે અને એ દવાઓ 6 મહિનાથી 12 મહિના સુધી લેવી પડે છે. એક્ટિનોમાઇકોસિસ પણ એક સ્કિનનું ઇન્ફેક્શન છે જે સ્કિનમાં મલ્ટિપલ લિઝન કરે છે. ઘણીવાર સ્કિનમાંથી રસી બહાર આવે છે, સ્કિનમાં ખાડા પડી જાય છે અને આ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ પણ મહિનાઓમાં ચાલે છે. માટે મિત્રો, સ્કિન ઇન્ફેક્શન છે તે બેક્ટેરિયા, ફંગાઈ અને વાયરસ દ્વારા થઈ શકે છે. બધા ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે. અને જ્યારે આપણને સ્કિન ઇન્ફેક્શન જણાય ત્યારે ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાં જઈને ટ્યુબ અથવા તો જે દવાઓ આવે છે તે ના લેવી જોઈએ, કારણ કે આ દવાઓ લાંબા સમયે આપણના શરીરને નુકસાન કરે છે. અને જ્યારે ઘણીવાર બીમારી પકડાય નહીં ત્યારે આપણે એમની બાયોપ્સી કરવી પડે છે. બાયોપ્સી એટલે કે જે જગ્યાએ સ્કિન ઇન્ફેક્શન હોય ત્યાંથી આપણે સેમ્પલ લઈએ છીએ અને તે સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે, જેનાથી તે બીમારી કન્ફર્મ થાય છે અને પ્રોપર ટ્રીટમેન્ટ થઈ શકે છે. અન્ય ઇન્ફેક્શનની વાત કરીએ તો એચઆઈવી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. આજે સમાજમાં એચઆઈવી વિશે ઘણો સ્ટિગ્મા જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે એચઆઈવી થયો હોય એમ ખબર પડે ત્યારે આપણે એક અલગ નજરથી તમને જોઈએ છીએ. મિત્રો,
એચઆઈવી એ એક ડાયાબિટીસની જેમ સામાન્ય બીમારી છે, અને આ મોડર્ન એરામાં એની ટ્રીટમેન્ટ પોસિબલ છે. એચઆઈવી ટોટલ કંટ્રોલમાં દવાથી રાખી શકાય છે. તો એચઆઈવીના લક્ષણો શું છે? ભૂખ ઓછી લાગે, તાવ આવે, વજનમાં ઘટાડો થાય, ડાયરિયા વારે ઘડીએ થાય, 10 કિલો કરતાં વધારે વજન ડાઉન થાય. આ બધા એચઆઈવીના લક્ષણો છે. એચઆઈવી કઈ રીતે ફેલાય છે એ બધાને તો ખ્યાલ જ છે. ખાસ કરીને સેક્સ દ્વારા, અથવા તો બ્લડ ટ્રાન્સફ્યુઝનથી, અથવા તો જે સિરિંજ હોય છે, જે ઇન્જેક્શન હોય છે, જે ડ્રગ એબ્યુઝર્સ લોકો છે, જે ડ્રગ્સ લે છે, તે જ્યારે એકબીજા સાથે સિરિંજ શેર કરે ત્યારે એચઆઈવી ફેલાય છે. પરંતુ આપણે જાણવું એ જરૂરી છે કે એચઆઈવી ફેલાતો કઈ રીતે નથી. એકબીજા સાથે ડીશ શેર કરવાથી, એકબીજાની થાળીમાં જમવાથી, સલાઈવા એટલે કે મોઢામાંથી કોઈ થૂક નીકળે તો કોઈ લોકો કિસ કરે તો તેનાથી, ટીયર્સ એટલે કે જે આંસુ હોય એ આંસુ દ્વારા, સ્વીટ એટલે કે પસીના દ્વારા, શેકિંગ હેન્ડ્સ એટલે કે એચઆઈવી વાળા વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી, થ્રુ ધ એર એટલે કે એકબીજાથી બીજા વ્યક્તિમાં હવા કે ઉધરસ દ્વારા, શેરિંગ ટોયલેટ સીટ્સ, જે બાથરૂમ છે, સંડાસ છે, તે કોમન યુઝ કરવાથી, હગિંગ એટલે કે એચઆઈવી વાળા વ્યક્તિને હગ કરવાથી, મોસ્કીટો મચ્છર દ્વારા, આ બધા દ્વારા એચઆઈવી ફેલાતો નથી. માટે જો આપણે આસપાસમાં કોઈ પણ એચઆઈવી થી સંક્રમિત વ્યક્તિ આપણી આસપાસ હોય તો એમની સાથે સુવાથી, બેડ શેર કરવાથી કે જમવાથી એચઆઈવી ફેલાતો નથી. અત્યારે એચઆઈવીમાં સાયન્સ બહુ એડવાન્સ થઈ ગયું છે, અને હવે પ્રેપ, પીઆરઈપી એટલે કે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ મેડિસિન અવેલેબલ છે. પ્રેપ એટલે કે શું? કે જે વ્યક્તિ ને એચઆઈવી થવાનું જોખમ વધારે હોય, જેમ કે કોઈ વ્યક્તિ ફોરેન ફરવા જાય, અમને તે હાઈ રિસ્ક સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એન્ગેજ થવાનો હોય, તો તે એચઆઈવીની દવાઓ એચઆઈવી થતા પહેલા જ લઈ શકે છે, અને આ દવા લેવાથી એચઆઈવી થતો અટકાવી શકાય છે. આ ઉપરાંત પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ એટલે કે કોઈ વ્યક્તિને એચઆઈવીનો એક્સપોઝર થાય, સેક્સ દ્વારા એક્સપોઝર થાય, જે હોસ્પિટલ વર્કર્સ હોય, ડોક્ટર્સ હોય, નર્સ હોય, તેને કોઈ નીડલ કે સોય વાગી જાય એચઆઈવી વાળા વ્યક્તિની, તો એવા લોકોને એક્સપોઝર થયા પછી જે દવા આપવામાં આવે છે એને પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ કહેવામાં આવે છે. અને પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ લેવાથી એચઆઈવી થવાનું રિસ્ક ઓલમોસ્ટ 1% થી પણ ઓછું થઈ જાય છે. તો મિત્રો, આપણે એચઆઈવીથી ડરવું ના જોઈએ. એચઆઈવી એ ડાયાબિટીસની જેમ કંટ્રોલેબલ બીમારી છે. એચઆઈવી પોઝિટિવ વ્યક્તિને નોર્મલ લાઈફ જીવી શકે છે. એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓ બાળકો પણ કરી શકે છે. અને હવે ટેકનોલોજી એટલી એડવાન્સ છે, સાયન્સ એટલું એડવાન્સ છે કે પ્રોપર દવા લેવાથી આ બીમારી બાળકમાં પણ આવતી નથી. ન્યુઅર મેડિસિન્સ આર વેરી સેફ અને વેરી ઇફેક્ટિવ. એમની કોઈ આડઅસર હોતી નથી. અને હવે તો નવા ઇન્જેક્શન્સ પણ આવ્યા છે કે તમે એક ઇન્જેક્શન લો તો એની અસર 6 મહિના ચાલે, અને તમારે દર 6 મહિને એક ઇન્જેક્શન લેવાનું, અને જે એચઆઈવીના વાયરસ છે તે કંટ્રોલમાં રહે. અને જે ટેબ્લેટ આવે છે તે બહુ સિમ્પલ આવે છે. માત્ર એક જ ટેબ્લેટ દિવસમાં લેવાની હોય છે, અને આ ટેબ્લેટ લેવાથી જે એચઆઈવીના વાયરસ છે તે ટોટલી કંટ્રોલમાં રહે છે. અને મેડિસિન્સ ઇઝ ઓલ્સો વેરી ઇકોનોમિક. મેડિસિન બહુ સસ્તી છે. અને જે સિવિલ સેન્ટર છે, ગવર્મેન્ટ સેન્ટર છે, એમાં એચઆઈવીની મેડિસિન્સ ફ્રીમાં અવેલેબલ હોય છે. મિત્રો, થોડી વાત કરીએ ટીબી વિશે. ટીબી વિશે આપણે બધાએ બહુ સાંભળેલું છે, અને ઘણા બધા પેશન્ટ્સ ટીબીના જોયેલા છે. આજથી અમુક વર્ષો પહેલા ટીબી એ જાનલેવા બીમારી કહેવાતી, અને આપણે જોયેલું છે કે ગામની બહાર ટીબીની હોસ્પિટલ પણ ઘણી બધી હતી. પરંતુ હવે એ ટીબી એ કોમન બીમારી છે. ટીબીના લક્ષણો શું શું છે? લાંબા સમય માટે ઉધરસ આવે, નબળાઈ લાગે, સાંજ પડે ત્યારે થોડોક લો ગ્રેડ ફીવર આવે,
99 100 જેટલો ફીવર આવે, વજન ઓછું થાય, રાત્રે પસીનો છૂટે, ભૂખ ઓછી લાગે, આ બધા લક્ષણો ટીબીના હોઈ શકે છે. ટીબી એ શરીરમાં કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. ત્યારે લોકોને એવી ગેરમાન્યતા છે કે ટીબી તો ખાલી ફેફસામાં જ થાય. અમારી પાસે જે ટીબીના દર્દીઓ આવે છે તે ફેફસા કરતા અન્ય જગ્યાએ ટીબી હોય એના વધારે આવે છે. ખાસ કરીને ગળાની ગાંઠ એટલે કે જે ગળામાં લિમ્ફ નોડ હોય એનો ટીબી, બ્રેઇન ટીબી, મગજનો ટીબી કે જેમાં માથું દુખે છે, ઉલટી થાય છે, કિડનીનો ટીબી, યુરિનમાં પણ ટીબી થઈ શકે છે, પેટમાં પણ ટીબી થઈ શકે છે. તો આ બધા ટીબીને એક્સ્ટ્રા પલ્મોનરી એટલે કે ફેફસા સિવાયના ટીબી કહેવામાં આવે છે. મિત્રો, હવે ટીબીની બીમારીનું નિદાન કરવું બહુ સરળ છે. આજથી અમુક વર્ષો પહેલા કોઈ પણ વ્યક્તિને ટીબીની બીમારી જણાય તો એમને ટીબીની દવા આપવામાં આવતી હતી. પરંતુ હવે ટીબીનું જે નિદાન છે તે એટલું એડવાન્સ થઈ ગયું છે કે આપણે એનું એક્ઝેક્ટ ટીબી કઈ જાતનો છે એ જાણી શકીએ છીએ. જો ફેફસામાં ટીબી હોય તો એક્સરે કરવામાં આવે છે, સીટી સ્કેન કરવામાં આવે છે, અને તેમાં ટીબીના લક્ષણો જણાય તો ગળફાની તપાસ એટલે કે માઇક્રોસ્કોપી, જે માઇક્રોસ્કોપ હોય તેમાં ટીબીના જંતુઓ જોવામાં આવે છે. એનાથી પણ આગળ પીસીઆર કે જે ટીબીના બેક્ટેરિયા છે, માત્ર 120 જેટલા બેક્ટેરિયા હોય તો પણ આ પીસીઆર ટેસ્ટ છે તે ટીબીના બેક્ટેરિયાને પકડી લે છે. આ ઉપરાંત ટીબી કલ્ચર કે ટીબી એમજીઆરટી કલ્ચર છે, તેનાથી પણ ટીબીનું નિદાન થઈ શકે છે. મિત્રો, ટીબીની દવા એકસરખી નથી હોતી. ટીબી ઘણી બધી જાતના હોય છે. જેમ કે સાદો ટીબી કે જેને સેન્સિટિવ ટીબી કહેવાય છે, ભારે ટીબી કે જેને એમડીઆર ટીબી કહેવાય છે. આ બધા ટીબીની ટ્રીટમેન્ટ અને સમયગાળો અલગ અલગ હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને ટીબીના લક્ષણો જણાય ત્યારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ વ્યક્તિને સાદો ટીબી છે કે ભારે ટીબી છે. તેના ઉપરથી તેની પ્રોપર ટ્રીટમેન્ટ થાય છે. આપણો જે ગવર્મેન્ટનો પ્રોગ્રામ ટીબી માટે ચાલે છે એ પણ બહુ સરસ ચાલે છે. અને આ જે પેકેટ્સ તમે અહીં જોવો છો તે જે સિવિલમાંથી ટીબીની મેડિસિન્સ આપવામાં આવે છે તેના પેકેટ્સ છે. અને વ્યક્તિના વજન અને ટીબીની કેટેગરી પ્રમાણે તેમને અલગ અલગ દવાઓ આપવામાં આવે છે. ટીબીની ટ્રીટમેન્ટનો સમયગાળો છે તે 6 મહિનાથી લઈ અને 1.5 વર્ષ સુધીનો હોઈ શકે છે. જેમ કે હાડકાનો ટીબી છે, મગજનો ટીબી છે, તેની ટ્રીટમેન્ટ બહુ લાંબી ચાલે છે. 1 વર્ષથી 1.5 વર્ષ સુધી ટ્રીટમેન્ટ ચાલી શકે છે. મિત્રો, થોડી વાત કરીએ સેપ્સિસ વિશે. આપણે બધાએ સેપ્સિસ વિશે અવારનવાર ન્યૂઝમાં વાંચીએ છીએ કે ભાઈ સેપ્સિસ ઇઝ એ મેજર કોઝ ઓફ મોર્ટાલિટી ઇન હોસ્પિટલાઇઝ્ડ પેશન્ટ. કોઈ પણ હોસ્પિટલમાં જ્યારે લોકોનું મૃત્યુ પામે છે ત્યારે સેપ્સિસ ઇટ ઇઝ એ મેજર કોઝ ઓફ ધ મોર્ટાલિટી. તો આ સેપ્સિસ એટલે શું? જ્યારે આપણને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગે, ફેફસામાં હોય, મગજમાં હોય, યુરિનમાં હોય, લંગમાં હોય, કોઈ પણ ઇન્ફેક્શન જ્યારે લાગે તેની પ્રોપર સારવાર કરવામાં ન આવે તો આ ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. અને આ ફેલાઈ ગયેલા ઇન્ફેક્શન કે ચેપને આપણે સેપ્સિસ કહીએ છીએ. આ સેપ્સિસ શરીરમાં જ્યારે બીપી ડાઉન કરે અને બીજા બધા જે ઓર્ગન્સ હોય, લીવર છે, કિડની છે, એના ઉપર અસર કરે ત્યારે તેને મલ્ટી ઓર્ગન ફેલરમાં પેશન્ટ જાય એવું કહેવામાં આવે છે. સેપ્સિસ ઇઝ એ ગ્લોબલ હેલ્થ ક્રાઇસિસ. મિત્રો, દર વર્ષે અંદાજે 4 થી 5 કરોડ લોકો સેપ્સિસથી મૃત્યુ પામે છે. વિશ્વમાં જે 5 મૃત્યુ થાય છે એ દર 5 મૃત્યુમાંથી 1 મૃત્યુ સેપ્સિસના હિસાબે થાય છે. અને જે લોકો આ સેપ્સિસમાંથી બચી ગયા છે એ લોકો પણ ઘણી બધી તકલીફોનો સામનો કરે છે. તો આ સેપ્સિસના લક્ષણો શું છે? તો કોઈ પણ ઇન્ફેક્શન લાગેલું હોય પછી આ લક્ષણો જણાય તો એનો મિનિંગ એમ કે દર્દી સેપ્સિસમાં જઈ રહ્યો છે. જ્યારે ધબકારા ખૂબ જ વધી જાય, 100 ઉપર કરતા વધારે ધબકારા જાય, બ્લડ પ્રેશર છે તે 100થી ડાઉન જાય, તાવ કન્ટિન્યુઅસ આવે, તાવ ઉતરે જ નહીં, ઠંડી લાગે, ધ્રુજારી લાગે, સ્કિન એકદમ ઠંડી પડી જાય, કન્ફ્યુઝન થઈ જાય, શું આપણી આસપાસ ચાલે છે તે ખબર ના પડે, શ્વાસ લેવામાં તકલીફ થાય, સ્કિન ઉપર લાલ લાલ રેશિસ આવે,
તો આ બધા લક્ષણો છે કે હવે ઇન્ફેક્શન છે તે સેપ્સિસમાં જઈ રહ્યું છે. સેપ્સિસ થવાનું જોખમ વધારે કોને હોય છે? જેમને ક્રોનિક બીમારી છે, લીવરની બીમારી છે, કિડનીની બીમારી છે, ડાયાલિસિસના દર્દીઓ છે, એ બધા દર્દીઓ, જે લોકોને સ્પ્લીનેક્ટોમી કરેલી છે, કોઈ વ્યક્તિને નાનપણમાં ઇમરજન્સીમાં એક્સિડન્ટ થયું હોય અને સ્પ્લીન કાઢી નાખેલી હોય, તો આવા લોકોને સેપ્સિસ થવાનું જોખમ વધારે હોય છે. જેમને HIV કે એડ્સ છે, કેન્સરની બીમારી છે અને જેમની ઉંમર વધારે છે, આ બધા લોકોને સેપ્સિસ થવાનું જોખમ વધારે હોય છે. તો મિત્રો, આ સેપ્સિસથી બચવું કઈ રીતે? તો પેલો ઉપાય છે કે આપણને ઇન્ફેક્શન જ ના લાગે. જો ઇન્ફેક્શન ના લાગે તો આ સેપ્સિસ થવાનું જોખમ ઘણું ઘટાડી શકાય છે. તો ઇન્ફેક્શનથી બચવાનો રસ્તો છે વેક્સિનેશન. વેક્સિનેશન ઘણી બધી અવેલેબલ છે અને વેક્સિન લેવાથી આપણે ઇન્ફેક્શન સામે બચી શકીએ છીએ. ક્લીન વોટર, ચોખ્ખું પાણી પીવાથી જે પેટમાં ઇન્ફેક્શન લાગે છે એનાથી બચી શકાય છે અને સેપ્સિસનું પ્રમાણ અટકાવી શકાય છે. હેન્ડ હાઇજીન, આપણે જ્યારે હોસ્પિટલમાં જઈએ અથવા તો હોસ્પિટલમાંથી બહાર આવીએ અથવા તો બીમાર વ્યક્તિના કોન્ટેક્ટમાંથી બહાર આવીએ ત્યારે ખાસ કરીને હેન્ડ હાઇજીન, એટલે સાબુથી હાથ ધોવા જોઈએ. જમતા પહેલા, પાણી પીતા પહેલા સાબુથી હાથ ધોવા જોઈએ. આમ કરવાથી જે હાથમાં રહેલા બેક્ટેરિયા છે એ આપણા શરીરમાં પ્રવેશતા નથી અને સેપ્સિસ થવાનું જોખમ ઘટી જાય છે. એડલ્ટ વેક્સિનેશન. મિત્રો, આપણે બધાને ખબર છે કે બાળકોને આપણે વેક્સિન આપીએ છીએ. આપણી આસપાસ કોઈ પણ એવું બાળક નહીં હોય કે જેને આપણે વેક્સિન નથી આપી. પરંતુ મિત્રો, આપણને ખબર છે કે જેમ બાળકોને વેક્સિન લેવાની જરૂર હોય છે, તેમ એડલ્ટ એટલે કે મોટી ઉંમરના લોકોને પણ વેક્સિન લેવાની જરૂર હોય છે. તો મોટી ઉંમરના લોકોને વેક્સિન લેવાની જરૂર કેમ પડે છે? ફર્સ્ટ, જેમ આપણી ઉંમર વધે તેમ આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે તે ડાઉન જાય છે, જેથી આપણને નવા નવા ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે હોય છે. બીજી વાત, જે આપણે નાનપણમાં વેક્સિન્સ લીધી હોય તેની અસર સમય વધવાની સાથે ઓછી થાય છે. તો એડલ્ટ લોકોએ, મોટી ઉંમરના લોકોએ આ વેક્સિન ફરીથી લેવાથી જે વેક્સિન બાળપણમાં લીધી હોય તેની ઇફેક્ટ ઘણી બધી વધી જાય છે. થર્ડ, કે જે લોકોને ક્રોનિક બીમારી હોય, ડાયાબિટીસ હોય, બીપી હોય, કિડનીની બીમારી હોય, આવા લોકોને જે ઇન્ફેક્શન લાગે એનાથી જે તકલીફ વધારે છે, જે ક્રિટિકલ ઇલનેસ થાય છે, એ ક્રિટિકલ ઇલનેસ વેક્સિન લેવાથી ઘણી બધી ઓછી થઈ જાય છે. ચોથી વાત છે કે અત્યારે ઘણી બધી નવી વેક્સિન્સ આવેલી છે કે જે પહેલા અવેલેબલ નહોતી. જેમ કે સિંગલ્સ એટલે કે હર્પીસની વેક્સિન્સ છે. આ બધી નવી નવી વેક્સિન્સ પહેલા અવેલેબલ નહોતી. તો આ નવી વેક્સિન્સ લેવાથી આપણને સિંગલ્સ એટલે કે હર્પીસ સામે રક્ષણ મળે છે. જે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હોય છે, અમુક લોકો આફ્રિકન કન્ટ્રીમાં જતા હોય છે, તો આવા લોકોને યલો ફીવરની વેક્સિન્સ લેવી કમ્પલસરી છે. યલો ફીવર એ એક એવી બીમારી છે કે જે આફ્રિકન કન્ટ્રીમાં જોવા મળે છે. તો આ યલો ફીવરની વેક્સિન લેવાથી આપણને તે બીમારી સામે રક્ષણ મળે છે. તો એડલ્ટ લોકોએ, મોટી ઉંમરના લોકોએ કઈ કઈ વેક્સિન્સ લેવી જોઈએ? સૌથી પહેલી છે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન્સ. આપણે વાત કરીએ એમ ફ્લૂની વેક્સિન્સ કે જે દર વર્ષે નવી બહાર પડે છે. જે વાતાવરણમાં ફ્લૂની સ્ટ્રેન એટલે કે અલગ અલગ જાતના ફ્લૂના વાયરસ હોય, એ ફ્લૂની સ્ટ્રેન વાતાવરણમાં જે પ્રિવેલન્ટ હોય એ સ્ટ્રેન દર વખતે નવી નવી બહાર પડે છે. અને ખાસ કરીને ચોમાસા પહેલા આ વેક્સિન લેવાની હોય છે, જેથી આપણે ફ્લૂની બીમારીથી બચી શકાય છે. ફ્લૂ વેક્સિન લેવાથી ફ્લૂ થવાનું જોખમ ઘટી જાય છે અને જો ફ્લૂ થાય તો તેમાંથી ક્રિટિકલ એટલે કે આઈસીયુમાં જવાનું જોખમ ઘણું બધું ઓછું થઈ જાય છે. માટે જે પ્રેગ્નન્ટ લોકો હોય, નાની ઉંમરના લોકો હોય અને ડાયાબિટીસ અને કિડની લીવરના દર્દી હોય, એ લોકોએ ફ્લૂની વેક્સિન્સ ખાસ લેવી જોઈએ. બીજી વેક્સિન છે એ ન્યુમોકોકલ વેક્સિન્સ. ન્યુમોકોકલ વેક્સિન છે તે આપણને ન્યુમોનિયા સામે રક્ષણ આપે છે. ન્યુમોકોકલ બેક્ટેરિયા છે તે શરીરમાં ઘણી બધી બીમારી કરે છે, જેમ કે સેપ્સિસ એટલે કે બેક્ટેરિયમિયા, મેનિન્જાઇટિસ એટલે કે મગજનો તાવ, ઇન્વેઝિવ ન્યુમોનિયા, ઓટાઇટિસ મીડિયા એટલે કાનનો ચેપ અને સાઇનોસાઇટિસ એટલે કે સાઇનસની બીમારી. તો આ બધી બીમારીઓથી ન્યુમોકોકલ વેક્સિન્સ આપણને રક્ષણ આપે છે. ન્યુમોનિયાની વેક્સિન્સ બે જાતની આવે છે, પ્રિવેનાર અને ન્યુમોવેક્સ 23. આ વેક્સિન્સ લેવાથી જે ગંભીર ન્યુમોનિયા છે, ગંભીર ન્યુમોકોકલ બીમારી છે, તે જવાનું જોખમ ઘણું બધું ઓછું થઈ જાય છે.
મિત્રો, હમણાં જ એક નવી વેક્સિન્સ લોન્ચ થઈ છે કે આ વેક્સિન્સ આપણને હર્પીસ ઝોસ્ટર સામે રક્ષણ પૂરું પાડે છે. મિત્રો, આ હર્પીસની બીમારી છે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇલનેસ. જ્યારે કોઈ વ્યક્તિને હર્પીસ થાય તો એ એરિયામાં અસહ્ય પેન થાય છે. અને લોકો કહે છે કે જે ડિલિવરીનો દુખાવો હોય છે, લેબર પેન હોય, એના કરતાં પણ હર્પીસનો દુખાવો હોય તે વધારે હોય છે. અમુક બીમારી, અમુક લોકોને વિઝન એટલે કે આંખનું વિઝન પણ જતું રહે છે. તો આ હર્પીસની વેક્સિન્સ લેવાથી આ સિંગલ્સ સામે આપણને રક્ષણ મળે છે. વેક્સિનના 2 ડોઝ લેવાના હોય છે અને 2 થી 4 મહિનાના અંતર પછી બીજો ડોઝ લેવાનો હોય છે. અને આ વેક્સિન લેવાથી જે હર્પીસની સિવિયરિટી છે એ ઘણી બધી ઓછી કરી શકાય છે. હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPVની વેક્સિન. મિત્રો, આપણે બધાને ખ્યાલ છે કે HPV વાયરસ છે એ સર્વાઇકલ કેન્સર કરે છે અને આપણે ન્યૂઝમાં પણ ઘણું બધું સાંભળેલું છે કે સર્વાઇકલ કેન્સર માટે વેક્સિન અવેલેબલ છે. પણ મિત્રો, HPV એ સર્વાઇકલ કેન્સર સિવાય પણ ઘણી બધી બીમારીઓ કરે છે. જેમ કે સર્વાઇકલ કેન્સર, વજાઇનલ કેન્સર, વલ્વલ કેન્સર, જેનાઇટલ વાટ એટલે કે મસા, એનાલ કેન્સર, ઓરોફેરિંજિયલ કેન્સર અને પેનાઇલ કેન્સર એટલે કે પેનિસનું કેન્સર. તો આ બધી બીમારીઓ HPV દ્વારા થઈ શકે છે અને HPVની વેક્સિન લેવાથી આ બધી બીમારીઓથી બચાવી શકાય છે. મિત્રો, તમે એક વેક્સિન લ્યો અને કેન્સર ના થાય, એનાથી સારું બ્લેસિંગ્સ બીજા ક્યાં હોઈ શકે? HPVનું વેક્સિનનું નામ છે ગાર્ડાસિલ. તે 4 વેલેન્ટ અને હવે નવી વેક્સિન્સ કે જે 9 વેલેન્ટ એટલે કે 9 જાતના અલગ અલગ વાયરસના ટાઈપ સામે આપણને રક્ષણ આપે છે. તો જેમની ઉંમર 9 વર્ષથી 13 વર્ષની હોય તેમને 2 ડોઝ આપવામાં આવે છે અને 13 વર્ષ પછી આ વેક્સિનના 3 ડોઝ આપવામાં આવે છે. મિત્રો, ફક્ત ફિમેલ નહીં પરંતુ મેલ પણ આ વેક્સિન લઈ શકે છે, પુરુષ પણ આ વેક્સિન લઈ શકે છે કે જે તેમને જેનાઇટલ વોટ્સ અને પેનાઇલ કેન્સર સામે રક્ષણ આપે છે. મેનિંગોકોકલ ડિસીઝ એટલે કે મગજના તાવની રસી, મેનિંગોકોકલ ઇન્ફેક્શન સામે રસી. જે સ્ટુડન્ટ ખાસ કરીને USA અથવા UK વાળા કન્ટ્રીમાં સ્ટડી માટે જવાના હોય તે લોકોને આ વેક્સિન રિકમેન્ડેડ હોય છે. અને મેનિંગોકોકલ વેક્સિન લેવાથી જે ઇન્વેઝિવ મગજનો તાવ હોય છે એની સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત ટીડેપ એટલે કે ટીટેનસ, ડિપ્થેરિયા અને પર્ટુસિસની વેક્સિન દર લોકોએ દર 10 વર્ષે લેવાની હોય છે. મિત્રો, આપણે સાંભળ્યું છે કે ધનુરના પેશન્ટ ઘણા લોકોએ જોયા હશે અને ધનુરની બીમારી એ એક ક્રિટિકલ અને જાનલેવા બીમારી છે. આપણે જોયું છે કે એકવાર ધનુર થાય પછી એમાંથી બચવાની ચાન્સ બહુ ઓછા હોય છે. અને આ ધનુરની જાનલેવા બીમારી સામે એક વેક્સિન લેવાથી બચી શકાય છે. તો મિત્રો, ટિટેનસ વેક્સિન બધા લોકોએ દર 10 વર્ષે લેવું જોઈએ, જેનાથી આપણે આ જાનલેવા ધનુરની બીમારીથી બચી શકીએ. વેરીસેલા એટલે કે ચિકન પોક્સ અથવા તો અછબડા. જે લોકોને નાનપણમાં અછબડા ના થયા હોય એવા લોકોને જો મોટી ઉંમરે અછબડા થાય તો તેમને ક્રિટિકલ અછબડા થઈ શકે છે. ક્રિટિકલ ન્યુમોનિયા થઈ શકે છે. આખા સ્કિનમાં રેશિસ જે આવે એ રેશિસ પણ વધારે આવે છે. તો જે લોકોને નાનપણમાં અછબડા ના થયા હોય એ લોકોએ ખાસ કરીને વેરીસેલા એટલે કે ચિકન પોક્સની વેક્સિન લેવી જોઈએ. આ ઉપરાંત હિપેટાઇટિસ A એટલે સાદો કમળો અને હિપેટાઇટિસ B એટલે ઝેરી કમળો. તો આ બે કમળા સામે વેક્સિન અવેલેબલ છે. અને જે લોકો ભણવા જવાના હોય, ફોરેન જવાના હોય અથવા કોલેજમાં જવાના હોય, જે લોકોને બહારનું જમવાનું વધારે થતું હોય એ લોકોને આ વેક્સિન લેવાથી ઝેરી અને સાદા કમળા સામે રક્ષણ મળે છે. મિત્રો, આ ઉપરાંત MMR એટલે કે મિઝલ, મમ્પ્સ અને રૂબેલાની રસી. જે લોકો પ્રેગ્નન્સીનો પ્લાન કરતા હોય, આપણે જોઈએ છીએ કે પ્રેગ્નન્સીમાં જ્યારે રૂબેલાનું ઇન્ફેક્શન લાગે તો બાળકમાં ફોડખાપણ પણ આવી શકે છે. તો જ્યારે કોઈ પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય એ પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા જ ડૉક્ટરને કન્સલ્ટ કરી તમારામાં આ મિઝલ, મમ્સ, રૂબેલા છે એના એન્ટીબોડી છે કે નહીં તે જાણવું ખૂબ જરૂરી છે. અને જો એન્ટીબોડી ના હોય
તો MMR વેક્સિન્સ લેવાથી આપણને પાછળથી જે કોમ્પ્લિકેશન્સ થાય છે પ્રેગ્નન્સીમાં તે અટકાવી શકાય છે. તો મિત્રો, મોટી ઉંમરના લોકોને પણ વેક્સિનની જરૂર હોય છે. તમારી ઉંમર અને કોમોર્બિડિટી પ્રમાણે અને તમે જે પ્રાયર કઈ કઈ વેક્સિન્સ લીધી છે એ પ્રમાણે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તમને વેક્સિન સજેસ્ટ કરે છે. જે લોકોએ સ્પ્લીન કઢાવેલી હોય, પોસ્ટ ઇલેક્ટોમી જે પેશન્ટ હોય, એ લોકોએ પણ ઘણી બધી વેક્સિન્સ લેવાની હોય છે. જેમને કેન્સર હોય, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું હોય, આ લોકોએ પણ ઘણી બધી વેક્સિન્સ લેવાની હોય છે. તો મિત્રો, આપણી આસપાસમાં આપણે લોકોને એડલ્ટ વેક્સિનેશન વિશે અવેર કરીએ અને તેમને જે આ ડેડલી બીમારી થાય છે તેના વિશેથી બચવા માટે જાગૃત કરીએ. મિત્રો, લાસ્ટમાં આપણે વાત કરીએ સુપર બગ્સની. સુપર બગ્સ એટલે શું? સુપર બગ્સ એટલે એવા બેક્ટેરિયા કે જેની સામે એન્ટીબાયોટિક કામ કરતી નથી. આ એક વૈશ્વિક પ્રોબ્લેમ છે અને દિવસે આ પ્રોબ્લેમ વધતો જ જાય છે. મિત્રો, તમે વિચાર કરો કે તમને ન્યુમોનિયા થયો છે. ડોક્ટર તમને એમ કહે કે ભાઈ તમને ન્યુમોનિયા છે, પણ મારી પાસે તમને કંઈ આપવા માટે દવા અવેલેબલ નથી. તો એ કેવી તકલીફ કહેવાય? અને આ પ્રોબ્લેમ અમે રૂટીનલી જોઈ રહ્યા છીએ. તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સના કારણો શું છે? કે જ્યારે આપણને એન્ટીબાયોટિકની જરૂર હોતી નથી, છતાં પણ આપણે એન્ટીબાયોટિક ખાઈએ છીએ, જેમ કે વાયરલ બીમારી છે અથવા તો કાંઈ સામાન્ય શરદી ઉધરસ છે, તેમાં પણ જ્યારે આપણે એન્ટીબાયોટિક દવાઓ ખાઈએ છીએ તો આ દવા ધીમે ધીમે કામ કરતી બંધ થઈ જાય છે. અને જ્યારે આપણને ખરેખર એન્ટીબાયોટિકની જરૂર હોય છે ત્યારે આપણી પાસે એન્ટીબાયોટિક અવેલેબલ હોતી નથી. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જેમ જેમ સમય વધે છે એમ એમ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એટલે કે દવા કામ ન કરવાથી થતા મૃત્યુનું પ્રમાણ વધતું જાય છે. સાયન્ટિસ્ટનું માનવું છે કે 2050 સુધીમાં કેન્સરથી થતી બીમારી કરતા AMR થી થતી બીમારીને હિસાબે જે લોકોનું મૃત્યુ થાય છે તે વધારે હશે. વિચાર કરો કે 2050માં આપણી પાસે બીમારી હશે પણ દવા નહીં હોય. તો એનાથી બચવા માટે મિત્રો, આપણે એન્ટીબાયોટિક બહુ સમજી વિચારીને લેવી જોઈએ. આ જે નકશો છે તે એ બતાવે છે કે આખા વિશ્વમાં કઈ જગ્યાએ આ પ્રોબ્લેમ વધારે છે, અને આપણું ભારત છે એ લાલ ઝોનમાં છે. એટલે આ પ્રોબ્લેમ આપણું ઇન્ડિયાનો વધારે છે. અને આપણા બધાની જવાબદારી છે કે આપણી આવનારી પેઢી માટે આપણે એન્ટીબાયોટિક બચાવીને રાખીએ, જેથી તેમને કંઈ તકલીફ થાય તો આપણી પાસે એન્ટીબાયોટિક દવાઓ અવેલેબલ હોય. તો મિત્રો, આપણે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી લઈને એન્ટીબાયોટિક દવાઓ ના ખાવી જોઈએ. આપણે બધાએ કોરોનામાં એઝિથ્રોમાઇસિન દવાઓ ખાધેલી હશે. એઝિથ્રોમાઇસિન દવા છે એ કોરોનામાં કામ કરતી જ નથી. તો આ બધી દવા ખાવાથી આ જે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ છે તે વધતો જાય છે. 90% શરદી ઉધરસ છે તે વાયરસથી થાય છે. તો 90% શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક દવાનું કંઈ કામ હોતું જ નથી. અને જો તમને કોઈ એન્ટીબાયોટિક દવાઓ આપે તો એનો કોર્સ પ્રોપર પૂરો કરવો જોઈએ. દવા ગરમ પડે છે એટલે હું અડધી દવા કરી નાખું મારી રીતે, એ કરવું હિતાવહ નથી. અડધી દવા કરવાથી પ્રોપર દવાનું જે લેવલ છે તે બ્લડમાં પહોંચતું નથી, અને બીજી વાર જ્યારે આ જંતુ હોય તે આ દવા સામે રેઝિસ્ટન્ટ થઈ જાય છે. મિત્રો, છેલ્લે એટલું જ કહીશ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ તો ઘણી બધી જગ્યાએ કરીએ છીએ, પરંતુ આપણે હેલ્થમાં પણ ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. તો હેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરાય? ફર્સ્ટ ઇઝ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, દેટ ઇઝ અ મેડિક્લેમ. આપણે જોઈએ છીએ કે જે મેડિકલ ટ્રીટમેન્ટ છે તે દિવસેના દિવસે એક્સપેન્સિવ થતી જાય છે. તો એના માટે આપણે ખાસ કરીને મેડિક્લેમ બધાનો લેવો જોઈએ. જો આપણે વ્યસનમાં ખર્ચો કરી શકતા હોય, ચા પાણી પીવામાં ખર્ચો કરી શકતા હોય, તો આપણે મેડિક્લેમ લેવામાં ખર્ચો કેમ ના કરીએ? માય હેલ્થ ઇઝ માય પ્રાયોરિટી. વી શુડ હેવ હેલ્થ ઇન્સ્યોરન્સ. સેકન્ડ થિંગ ઇઝ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. મિત્રો, એક્સરસાઇઝ છે, યોગા પ્રાણાયામ છે, આ બધું કરવાથી આપણી ઇમ્યુનિટી બિલ્ડ થાય છે. અને જો આપણી સારી ઇમ્યુનિટી હશે તો આપણે ઇન્ફેક્શન સામે 100% લડી શકશું. થર્ડ થિંગ, લાઈફસ્ટાઈલ ઇન્વેસ્ટમેન્ટ. મિત્રો, આપણે જે જંક ફૂડ છે
આલ્કોહોલ છે, ટોબેકો છે, આ બધાના હિસાબે આપણા બોડી દિવસે ને દિવસે નબળું પડતું જાય છે અને આપણને બીમારી થવાનું જોખમ વધતું જાય છે. લાસ્ટ ઇઝ વર્ક લાઈફ બેલેન્સ. આપણે જ્યારે કેરિયર અને આપણા ગોલને ચેસ કરવાના હોડમાં લાગીએ છીએ ત્યારે વર્ક લાઈફ બેલેન્સ રાખવાથી, સ્ટ્રેસ ઓછો લેવાથી આપણા બોડીમાં પોઝિટિવ એનર્જી, પોઝિટિવ હોર્મોન એ નિર્માણ થાય છે. આપણા શરીરની ઇમ્યુનિટી વધે છે. તે આપણને ઇન્ફેક્શન સામે ફાઇટ કરવામાં ઘણી મદદ કરે છે. મિત્રો, ઇન્ફેક્શનનો ટોપિક એવો છે કે જેટલું જાણીએ એટલું ઓછું છે. આજે આપણે વાત કરી કોમન ઇન્ફેક્શન્સ જે આપણને જોવા મળે છે એના વિશે. ખાસ કરીને તમે આ નોલેજ છે તે તમારી આસપાસના લોકોમાં સ્પ્રેડ કરો. કારણ વગરની દવાઓ ના ખાઈ, એના વિશે માહિતગાર કરો. અને ખાસ કરીને એડલ્ટ ઇમ્યુનાઇઝેશન એટલે કે મોટી ઉંમરના લોકોને પણ વેક્સિન લેવાની જરૂર હોય છે, એના વિશે માહિતગાર કરો. એ જ સાથે આપણે આજનો આ ટોપિક પૂરો કરીએ. થેન્ક યુ લાઈફ. થેન્ક યુ ફોર ગિવિંગ મી ઓપોર્ચ્યુનિટી ઓન ધીસ ટોપિક. થેન્ક યુ એવરીવન. खूब खूब आभार डॉक्टर कुरतार सर। बहुत ही सुंदर तरीके से आपने विषय को प्रस्तुत किया। मुझे लगता है कि जैसा मित्तल ने कहा कि इसकी और भी जानकारी इन डेप्थ जो है लोगों को मिले, क्योंकि इन्फेक्शंस के सामने रक्षण वो बहुत ज़रूरी है। और ये जो जागरूकता का इतना सुंदर आपने जो है संवाद किया, तो मैं आपका हृदय से आभार मानता हूँ। प्रोजेक्ट लाइव परिवार आपका आभार मानता है। और आने वाले समय में अनुकूलता के हिसाब से पुनः एक बार आपका फिर से हम इसी सुंदर टॉपिक पर किसी और रूप में व्याख्यान आयोजित करने का प्रयत्न करेंगे। मैं दिल से आपका आभार